Jai Hind, dear students. How are you all of you? I wish you all are so much great at the home and learn all the things very perfectly. So dear students, 11 સાયન્સમાં દરેકે દરેક ચેપ્ટર વન શોર્ટની અંદર આપણે સમજી રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ વન શોર્ટ દ્વારા પોતાના બાકી રહી ગયેલા ચેપ્ટરોને ઉતાવળથી કવર કરી લે છે. ઇવન જેમનું કમ્પ્લીટ થઈ ગયું છે એવા વિદ્યાર્થીઓ એક બેસ્ટ રિવિઝન મેળવી લેતા હોય છે. આજના આ સેશનમાં આપણે ગુરુત્વાકર્ષણની ચર્ચા કરીશું. પ્યારો એવો આપણો આ સબ્જેક્ટ અને એની અંદર પણ સર આપણે કહી શકીએ કે સૌથી મસ્ત જો કદાચ કોઈ ચેપ્ટર હોય ને તો બેટા આપણા માટે ગુરુત્વાકર્ષણ મજા આવી જતી હોય છે આ ચેપ્ટર માટે. ઓકે, સો સ્ટાર્ટ કરીશું બેટા આપણું આ ચેપ્ટર. આઈ નો કે તમને આ ચેપ્ટરની અંદર ઘણા બધા સમીકરણ છે એટલે ક્યાંક ક્યાંક એવી તકલીફ થાય કે સર આ સમીકરણો આટલા બધા છે એની પ્રેક્ટિસ કેવી રીતે કરવી. સર ડ્યુરિંગ ધ લેક્ચર ઇક્વેશનો સાથે કેવી રીતે ડીલ કરવાની છે એ પણ તમને સમજાવશે, તો તમે બેફિકર થઈ જાઓ બેટા. ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ. ગુરુત્વાકર્ષણ એઝ પર ધ એનસીઆરટી, આ આપણું ચેપ્ટર નંબર 7 છે. સર કયા ટોપિકો આપણે કવર કરીશું? સો વેરી ફર્સ્ટ બેટા આપણે સ્ટાર્ટ કરી દઈશું જે કેપ્લર છે એ કેપ્લરના નિયમો. ઓકે, અને કેપ્લરના નિયમોથી સ્ટાર્ટ કરીને હર એક ટોપિક છે એની અંદર આપણે એન્ટર થઈ જશું. દરેક કામના ટોપિક ઉપર સર તમને અહીંયાથી ગાઈડ કરશે. હવે સાહેબ આ જે તમે અત્યારે ક્લાસ નોટ બનાવી રહ્યા છો શું એ અમારા સુધી પહોંચી જાય? તો બેટા તમે જાણો છો અને ઘણા વિદ્યાર્થીઓ નવા હશે તો એમને આઈડિયા નહીં હોય તો ધ્યાન રાખજો. પ્લે સ્ટોર ઉપર આપણી જે PW ફિઝિક્સ વાળાની એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે. ત્યાર પછી તમે જ્યારે એને ઇન્સ્ટોલ કરી લેશો, તમે એને ઓપન કરશો એટલે તે જગ્યાએ તમને મોબાઈલ નંબર એન્ટર કરવા કહેશે. OTP આવશે, એ ખાલી મોબાઈલ નંબર વેરીફાઈ કરવા માટે હોય. અને ત્યાર પછી બેચ નેમ લખી દેવાનું કે સર 11 સાયન્સ છે. પરફેક્ટ. તો 11 સાયન્સ પછી કોણ? તો કે ગુજરાતી મીડિયમની અંદર આપણે ભણી રહ્યા છીએ તો 11th રિવિઝન ગુજરાતી. હા ને, એટલે તમારા માટે આ બેચ આવી જશે. ફ્રીમાં જોઈન છે, ક્લિક કરી લેવાનું છે, ત્યાં કોઈ પૈસા પે નથી કરવાના. એ બેચ ત્યાં એટલે અરેન્જ કર્યો હોય કે જેથી તમને બધાને આરામથી ક્લાસ નોટ બધા ચેપ્ટરની એક સાથે મળી જાય. દરેક વિડીયો જેટલા વિડીયો આવી ગયા છે બધા વેલ અરેન્જ કરી આવશે. સેમ જેટલા આવવાના બાકી છે એનું અપડેટ તમને મળ્યા કરશે. તો સેમ આવો અપડેટ તમને ઇઝીલી કઈ જગ્યાએ મળી જશે? તો ભાઈ PW ગુજરાતીની હવે ઇઝીએસ્ટ વેમાં તમે કનેક્ટિવિટી રાખી શકો છો એ છે PW ગુજરાતી વોટ્સએપ ચેનલ. હા, આ ચેનલ છે, નામ સર્ચ કરો એટલે તમને મળી જવાનું છે. તો ત્યાં તમને જે બી લેટેસ્ટ કરંટ અપડેટ આવશે, લાઈવ લેક્ચર હશે, રેકોર્ડેડ લેક્ચર હશે, જે બી વન શોટ હશે એના પણ ત્યાં ન્યૂઝ મળી જશે કે ભાઈ આજે આ લેક્ચર આવી ગયો છે તો જરા કાળજી રાખીને જોઈ લેવો. ચલો તો હવે અહીંયાથી આપણે શરૂઆત કરી દીધી છે. આ વન શોટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ પહેલાં સર એક નાની વાત તમને યાદ કરાવી દે છે કે વિકલ્પ તો બહુ મળશે બેટા માર્ગથી ભટકી જવા માટે. આજે ચેપ્ટર નંબર 7 તમારા માટે અહીં આપણે સ્ટાર્ટ કરી દીધું છે. હવે શું મેં આ વન શોટ જોવાનો સ્ટાર્ટ કર્યો છે તો મેં એને અત્યારે જ જોઈને પૂરો કરું કે પછી ક્યારેક કરીશ એવા વચનો સાથે છોડી દેવું, આ મન દ્વારા કરવામાં આવેલી એક મૂર્ખામી છે. તો એક ખાલી સંકલ્પ તમારો ઇનફ હોય છે કે સંકલ્પ કરીને બેસી જાઓ કે આજે અમે આ વન શોટ ઓપન કર્યો છે તો જ્યાં સુધી દરેકે દરેક કન્સેપ્ટો નહીં સમજી લે, સર વન શોટ પૂરો કરે છે એ એન્ડ પોઈન્ટ સુધી હું દરેકે દરેક વાતોને સમજીને જ મારું આ કાર્ય અહીં પૂરું કરીશ. એક સંકલ્પ તમારો હશે તો ડેફિનેટલી આ ચેપ્ટર તમે અહીંયા રિવિઝન કરી લેશો. ચાલુ કરીએ બેટા થોડું મજેદાર વેથી. હા ને, આઈ નો કે ચેપ્ટર કેપ્લરથી ચાલુ થાય છે પણ સમજો યાર, દુનિયાની અંદર એક થિયરી એક્ઝિસ્ટ કરે છે. કહેવા માટે બહુ બધી થિયરીઓ છે પણ એક થિયરી જેના ઉપર આપણે વેલ ફોકસ છીએ બેટા એ થિયરી છે કે સાહેબ કંઈક એવું થયું છે, એક પ્રચંડ વિસ્ફોટ થયો હશે જેને બિગ બેંગ તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રચંડ વિસ્ફોટના કારણે આવી રીતે અનંત એવા અવકાશીય પદાર્થો જાણે છૂટા પડ્યા છે. એમાંનો કોઈક ભાગ કે જેને આપણે હાલ આપણા માટે શું બોલીએ છીએ તો કે જેને આપણે આપણા માટે બોલીએ છીએ કે સાહેબ એ આપણી આકાશગંગા છે. તો આવી આકાશગંગા સાહેબ ક્યાં છે? અહીંયા તમને દેખાતી છે નથી બેટા, એ જ સરખે છે. આવી ઇન્ફાઇનાઇટ ઓફ ગેલેક્સી આપણી પાસે છે. તો આવી જે ગેલેક્સીઓ છે એમાં આપણી કોઈ એક ગેલેક્સી આપણી પ્યારી એવી આકાશગંગા હશે. એની અંદર બી અત્યંત નાનું એવું આપણું સૂર્યમંડળ. સર યસ બેટા, અત્યંત નાનું એવું આપણું સૂર્યમંડળ. અને એની અંદર બી અત્યંત નાની એવી પૃથ્વી. અને આવી પૃથ્વી ઉપર ક્યાંક બેઠા બેઠા એક એવી જગ્યાએ આપણે આજે અભ્યાસ છે એને આગળ વધારી રહ્યા હશું. તો આ આપણું ગજબનું બેટા બ્રહ્માંડ છે. એ બ્રહ્માંડની અંદર હવે ગ્રહો કેવી રીતે ગતિ કરે છે એના વિશેની વાતો આપણે લોકોએ સમજવાની છે. બરાબર છે? તો ભાઈ એ તો બહુ પુરાનું બેટા પહેલેથી ખગોળશાસ્ત્ર છે વિકાસ થતું આવ્યો છે કે સર સૂર્ય સેન્ટરમાં છે, ગ્રહો બાકીને એની આજુબાજુ ભ્રમણ કરે છે. પણ આ કહાની પહેલાની કહાની કંઈક ઓર હતી. જ્યારે ટોલેમેજીએ બેટા વાતો કરી હતી, હા એકદમ ઇનિશિયલી
તો કહેવાય કે ટોલેમી એવું કીધું કે પૃથ્વી જે છે એ સેન્ટરમાં છે, બાકીના બધા ગોલ ઘૂમે છે. એટલે પૃથ્વી કેન્દ્રીયવાદ જાહેર થયો અને તે સમયે દુનિયાવાસીઓ માનતા હતા કે ભાઈ હા, પૃથ્વી છે સેન્ટરમાં છે, બીજા બધા ગોલ ઘૂમે, વી આર ધ સુપિરિયર વન બેટા, યસ સુપિરિયર વન. પણ પછી ધીમે ધીમે ઇન્સાનની નોલેજ છે આગળ વધે છે. આર્યભટ્ટજી નામ તમે સાંભળ્યું હશે બેટા, રાઈટ છે. તો એ રીતે છે, હા આપણે ભારતીય વૈજ્ઞાનિકોની વાત કરી છે એ રીતે જ બેટા. પછી આગળ આપણને ખરેખર ખબર પડે છે કે ભાઈ આ જે સૂર્ય છે ને એ સેન્ટરમાં છે અને બીજા ઘણા એવા અવકાશીય પદાર્થો આની આસપાસ ગોલ ઘૂમી રહ્યા છે. તો એ ઓરિએન્ટેડ આપણે ચર્ચાઓનો પછી સ્વીકાર કર્યો, જેને સૂર્ય કેન્દ્રીયવાદ કહેવામાં આવે છે. ટાઇકો બ્રહે ઘણા બધા અવલોકનો કર્યા. એ અવલોકનોને પછી રીડ કરવામાં આવ્યા કેપ્લર દ્વારા. એન્ડ ધેન કેપ્લર આપણને આ ગ્રહોની ગતિ માટે 3 નિયમ આપે છે. કેટલા નિયમ આપે છે? તો કે સર 3 નિયમ આપે છે. ફાઇન. તો એ જે 3 નિયમ છે એમાં સૌથી પહેલો નિયમ આવે છે બેટા કે આ બધા જે ગોલ ઘૂમે છે ને એ ખરેખર ગોલ નથી ઘૂમી રહ્યા વાલાતા, કક્ષાઓ ઈંડા જેવી છે. કોના જેવી છે? ઈંડા જેવી છે. તો ધ્યાન રાખજો કે ગ્રહો પોતે ગતિ કરે છે, એ જે ગતિ કરે છે એ ગતિ કરનારની જેની જે કક્ષા છે ને એ કક્ષા રિયાલિટીમાં અંડાકાર છે. કેવી છે? અંડાકાર, લંબવૃત્ત તમે કહી શકો. અને તમે જોઈ શકો છો કે હા સાહેબ બધી કક્ષાઓ જાણે આ ફિગર છે એમાં અમને અંડાકાર બતાવવામાં આવી છે. તો એ જ વસ્તુના ઓરિએન્ટેડ કેપ્લરજી પોતાનો પ્રથમ નિયમ આપે છે. શાંતિથી સમજો બેટા, નિયમ આવતા જશે તમને બધું ખબર પડતું જશે. તો પ્રથમ નિયમ આપણને કેપ્લરજી શું કહે છે કે બધા ગ્રહો જાણે કે એવી અંડાકાર એટલે કે એવી લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે જેના કોઈ એક કેન્દ્ર ઉપર સૂર્ય હશે. ઓકે સર, આવું કેમ કીધું? બીકોઝ બેટા જે ઈંડું હોય ને ઈંડું, હા ઈંડું બોલે તો લંબવૃત્ત, તો લંબવૃત્તના 2 કેન્દ્ર આવે. મેથ્સના બચ્ચા ભણ્યા હશો તો મેં મેથ્સની અંદર એને નાભી તરીકે ઉલ્લેખ કર્યો છે કે જે ઉપવલય હોય એ ઉપવલયની 2 નાભી આવે. 2 નાભી એટલે કે 2 કેન્દ્ર. તો સેમ બેટા અહીંયા આપણા માટે આ કક્ષાઓ જે છે એ લંબવૃત્તિઓ હોવી જોઈએ કે જેના કોઈ એક કેન્દ્ર ઉપર સૂર્યજી બિરાજમાન હોય છે. તો આવો નાનો કન્સેપ્ટ આપણને પ્રથમ નિયમમાં શીખવવામાં આવે છે. ધેટ્સ ઓલ. સમજી ગયા સાહેબ કે કક્ષાઓ છે એ લંબવૃત્તીય છે. તો એના આધારે પછી આપણે બીજો નિયમ સમજાયો અને બાય ધ ક્લાસ નોટ શાંતિથી બધું રિવિઝન થશે બેટા, કોઈ ચિંતા નહીં કરતા. તો કેપ્લર જે બીજો નિયમ આપ્યો અને એ નિયમ કહેવામાં આવે છે કે ક્ષેત્રફળનો નિયમ છે. તો સર એ કેવી રીતે? તો સમજો બેટા, સર અહીંયા તમને જે ક્ષેત્રફળનો નિયમ છે એ બતાવશે. બરાબર કે એક્ઝેક્ટલી ક્ષેત્રફળનો નિયમ કહેવા શું માંગે કે માની લો કોઈ બી ગ્રહ છે, મેં એક્ઝામ્પલ તરીકે આ ગુરુ ગ્રહને અત્યારે ધ્યાનમાં લેમ છું. ઓકે, તો સર જે ગુરુ ગ્રહ છે કોઈ બી લેવાય, આ તમારો યુરેનિયસ છે, આ શનિ છે, નેપચ્યુન, પ્લુટો, કોઈ બી લેવું. તો માની લેવું સાહેબ આપણે આ ગ્રહને ધ્યાનમાં લઈએ, તમારી ઈચ્છા ગુરુને લેવો હોય તો ગુરુને લેવો બેટા. તો કોઈ એક ગ્રહને આપણે ધ્યાનમાં લઈએ છીએ કે ભાઈ માનો સૂર્યથી આ ગ્રહને જોડતી એક રેખા છે. ઓકે, અને આ ગ્રહે અત્યારે કંઈક અંતર ટ્રાવેલ કર્યું, માની લો કે અહીંયા સુધી અંતર કાપી લીધું. તો તે અંતર કાપવા માટે સમય લાગ્યો હશે, અને એ અંતર કાપવા માટે કંઈક સમય લાગ્યો હશે. તો એ સમયની અંદર બેટા કંઈક ક્ષેત્રફળ ઘેરાયેલું હશે. વી ડોન્ટ નો એક્ઝેક્ટલી શું હશે આપણને ખબર નથી, પણ આપણે એવું જાણી શકીએ કે હા સાહેબ આવું કંઈક ક્ષેત્રફળ છે જે અહીંયા ઘેરાયેલું છે, અમને એવો આઈડિયા આવે છે. તો આ થયું બેટા ટી સમયમાં ગ્રહે પોતાની ગતિના કારણે કાપેલું અંતર. ઓકે સર, કે ભાઈ આ ગ્રહ અહીંયા સુધી જ્યારે ગતિ કરે છે તો આ ટી સમય થયો. ઓકે, અને આ ટી સમયમાં ગ્રહે પોતાની ગતિ દરમિયાન સૂર્ય સાથે જોડતી રેખાએ આટલો જે ભાગ છે એ પોતે ઘેરેલું ક્ષેત્રફળ છે. ઓકે, તો હવે એ ગ્રહ અટકી થોડી ગયો બેટા, એ ગ્રહ અહીંયાથી આગળ જાય છે. તો સપોઝ આફ્ટર સમ ટાઈમ એ ગ્રહ ગતિ કરતાં કરતાં અહીંયા સુધી પહોંચે છે. ઓકે, અને અગેન જે જગ્યાએ બેટા એ ગ્રહ પહોંચે છે એને ફરી પાછું આપણે એ જ વેમાં આગળ વધારીએ કે સૂર્યને ગ્રહ સાથે જોડતી રેખાઓ, અને સેમ અહીંયાથી આપણે એનો ટી સમય જ લઈએ છીએ. કેટલો સમય લઈએ છીએ? તો કે સાહેબ ટી સમય લઈએ છીએ. તો માનો અહીંયા સુધી પહોંચે છે અને ફરી પાછો ટી સમય થાય છે. તો જ્યારે તમે લીધેલો સમયગાળો સેમ હોય, સાંભળજો સર શું કહે છે. હા સર, કે જ્યારે લીધેલો સમયગાળો સેમ હોય ત્યારે તમને અહીંયા જે ઘેરાયેલો ભાગ મળે ને બેટા. ઓકે, સમજી ગયા સાહેબ. તો ત્યારે જે ઘેરાયેલો ભાગ હોય છે એ ઘેરાયેલો ભાગ બેટા સેમ હોય છે. કેવો હોય છે? સેમ હોય છે. તો આ આપણને કેપ્લરજીનો બીજો નિયમ સમજાવે છે કે સૂર્યને ગ્રહો સાથે જોડતી રેખાએ, વન્સ અગેન સાંભળજો સર શું કહે છે, તો કે જે સૂર્ય છે એ સૂર્યને ગ્રહ સાથે જોડતી રેખા છે. ઓકે, એ રેખાએ સમાન સમયગાળામાં, ઓકે સમાન સમયગાળામાં જે ઘેરેલું એટલે કે જે આંતરેલું ક્ષેત્રફળ છે એ કેવું હોય છે? સમાન હોય છે. તો રોજ બેટા તમે નિયમ વાંચો હશે. આજે સર એને ટ્રાય કર્યું છે કે તમને એક 3D ફિગર દ્વારા એ વસ્તુને સમજાવી શકાય.
તો એ તમારા માટે બીજો નિયમ થઈ ગયો. ઓકે સર, હવે આપણે આવી ગયા ત્રીજો નિયમ. તો ત્રીજો નિયમ શું કહે છે કે ભાઈ બધા લંબવૃત્તમાં ગતિ તો કરે છે, એને ગતિ કરવા માટે કંઈક સમય લાગ્યો હશે. તો ત્રીજો નિયમ એવું કહે છે કે જો અહીંયા ઈંડું હોય, સાંભળજો બેટા પ્રેમથી, મસ્ત નિયમ છે, કે જો અહીંયા આપણી પાસે ઈંડું હોય અને બધાના અલગ અલગ આવર્તકાળ સરે તમને લખીને દર્શાવ્યા છે, તો આ જે ઈંડું બને ને લંબવૃત્તીય કક્ષા, બેટા એના બે સેન્ટર આવે, આ પહેલું સેન્ટર અને આ બીજું સેન્ટર, કોઈ વાંધો નહીં. પણ એ બે સેન્ટરની સાથે સાથે જે આ અક્ષ તૈયાર થાય એને બોલવામાં આવે કે આ દીર્ઘ અક્ષ છે અને આને બોલાય કે આ લઘુ અક્ષ છે. તો જે આ દીર્ઘ અક્ષ હોય ને બેટા, કઈ અક્ષ કે સાહેબ આ જે દીર્ઘ અક્ષ છે, પરફેક્ટ, તે દીર્ઘ અક્ષને જો હું એ કહી દેમ અને કોઈ ગ્રહ અહીંયા ભ્રમણ કરે છે જેના એક સર્કલ પૂરો થવાનો જે સમય હોય એને આપણે આવર્તકાળ કહીએ, તો ત્રીજો નિયમ કહેવા માંગે છે કે જે ભ્રમણનો સમય એટલે કે જે આવર્તકાળ છે એનો વર્ગ એ એની આ જે અર્ધ દીર્ઘ અક્ષ છે ને એના ઘનના કેવા પ્રમાણમાં હશે? સમપ્રમાણમાં. તો આ તમારા માટે કેપ્લરનો ત્રીજો નિયમ છે. આની સાબિતી એટ ધ એન્ડ ઓફ ચેપ્ટર તમને એક થિયરીમાં જોવા મળતી હોય છે. તો હાલ ખાલી આપણે આટલું ધ્યાનમાં રાખવાનું છે. ચલો, તો બહુ જ ક્વિકલી આપણે ત્રણ નિયમોને કવર કરી લીધા છે. સર, સૌથી પહેલો નિયમ, દરેક ગ્રહો લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે જેના કોઈ એક સેન્ટર ઉપર સૂર્ય આવેલો હોય છે. ફાઇન. બીજું તો કે સાહેબ સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ એક સમાન સમયગાળામાં, એક સમાન સમયગાળામાં આંતરેલા ક્ષેત્રફળો સમાન હોય છે. ફાઇન. ત્રીજો નિયમ તો કે જે ગ્રહો ગતિ કરે છે એના માટે ગોલ ઘૂમવાનો એટલે કે જે આવર્તકાળનો સમય છે એ આવર્તકાળનો સમય નો વર્ગ ત્યારે તમે જ્યારે કરો છો ત્યારે એ અર્ધ દીર્ઘ જે અક્ષ છે એ અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. તો અમે આશા રાખું છું કે તમને ત્રણ નિયમ હવે અહીંયાથી રિવિઝન થઈ ગયા હશે. તો ફાઇનલી સાહેબ હવે આપણે શું ભણવાના? તો બેટા ભાઈ તમે જાણો છો ન્યૂટનજી એપલના ઝાડ નીચે બેસી ગયા છે, એટલે હવે તમારા સુધી એક ખુશખબરી પહોંચી ગઈ હશે કે સર હવે અહીંયાથી જે શીખવાનું છે એ ન્યૂટનજી દ્વારા આપવામાં આવેલો ગુરુત્વાકર્ષણનો નિયમ છે. તો એવું નહીં હતું કે એમના પહેલા સફરજન નીચે નહીં પડતા બેટા, સફરજન નીચે જ પડતા, હા એ તો જોક્સ છે, તો સફરજન નીચે જ પડતા, બટ એને સમજવું કે કોઈ સફરજન રિયાલિટીમાં અહીંયાથી નીચે પડી રહ્યું છે. યસ બેટા, નીચે પડી રહ્યું છે. તો એ નીચે કેમ પડે છે? બીકોઝ ધેર ઇઝ સમ ફોર્સ એક્ઝિસ્ટ બેટા. તો અહીંયા કોઈ બળ હોવું જોઈએ એવી ચર્ચાની એમણે શરૂઆત કરી. સમજા? તો ક્યાં સાહેબ એમણે વાત તો બરાબર કરી કે અહીંયા કોઈ બળ હોવું જોઈએ એવી ચર્ચાની એમણે શરૂઆત કરી, જેને આપણે બોલીએ છીએ કે એ ગુરુત્વાકર્ષી બળની સમજૂતી છે. તો હવે આપણે ખેલ ચાલુ કરીએ કે સાહેબ ગુરુત્વાકર્ષી બળ છે શું, જે ક્યાંક સફરજનના ઝાડની નીચે બેઠા બેઠા ન્યૂટનજીએ વિચાર કર્યો છે. બરાબર છે? તો ન્યૂટનજી દ્વારા બેટા જે નિયમ બન્યો છે એ સર અહીંયાથી તમને બતાવે છે કે જો બે પદાર્થોના દળ m1 અને m2 હોય, ઓકે, તો એવા બે પદાર્થો વચ્ચે આર અંતરે લાગતું જે ગુરુત્વાકર્ષી બળ છે એ બળ એમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેનું જે અંતર છે એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે F વેરીઝેસ m1 m2 થઈ જશે ના છેદમાં r² છે. તો હવે અહીંયાથી આપણે આગળ વધી ગયા છે કે જ્યારે વેરીઝેસ દૂર કરીએ તો આપણને એક સમપ્રમાણતા અચળાંક પ્રાપ્ત થાય, જેને આપણે કેપિટલ G તરીકે દર્શાવીએ છીએ અને સમજીએ છીએ. તો વાલા આ જે કેપિટલ G છે, હા સમીકરણ તો આવી ગયું, ઇટ્સ ઇઝી, બધાને આઈડિયા છે કે F ઇઝ ઇક્વલ ટુ G m1 m2 અપોન r² હોય છે. તો હવે સાંભળજો, અહીંયા જે G છે એની વેલ્યુ કહેવામાં આવે છે કે એ અચળાંક છે. તો કે આ સાહેબ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. તો G જે છે એ ગુરુત્વાકર્ષણનો શું છે? તો કે સાહેબ એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. આપણે ધ્યાનમાં રાખવાનું, સાર્વત્રિક શબ્દ ત્યારે વપરાય જ્યારે આખા વિશ્વમાં એની વેલ્યુ સેમ હોય અને એ Gનો જવાબ 6.67 ગુણ્યા 10⁻11. સાહેબ અંતર ઉપર ગયું એટલે ન્યૂટન મીટર સ્ક્વેર અને 2 વખત દળ નીચે આવે એટલે કિલોગ્રામનો સ્ક્વેર. અહીંયાથી પારિમાણિક સૂત્ર સર તમારા માટે હોમવર્કમાં આપે છે, જે 1 માર્કમાં અગત્યનું છે. તો આજની આ થઈ તમારી કોમેન્ટ એ. સર શું કહે છે કે આજની અમારી કોમેન્ટ એ છે કે આપણું પારિમાણિક સૂત્ર શું છે એ તમારે સરને જણાવવાનું છે કેપિટલ G માટે. ક્લિયર બેટા? તો ક્યાં સાહેબ આ અમારો ગુરુત્વાકર્ષણનો નિયમ છે એ અમે સમજી શકીએ છીએ. અને ત્યાર પછી આપણે આગળ વધીએ કે માનો આવો જ આપણે ક્વેશ્ચનને સમજવા પ્રયત્ન કરીએ, એક ડીલ કરીએ
કે ધારો ભાઈ આ બાજુ સૂર્ય છે, હા 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 સાહેબ આ બાજુ સૂર્ય છે, અને સેમ એવી રીતે આ તરફ જે રહેલું છે એ આપણા માટે પૃથ્વી છે. ચલીએ તો આ બાજુ કોણ છે? તો કે સાહેબ પૃથ્વી છે. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે, તો કે એ લોકોની વચ્ચે બેટા છે તો ગ્રેવિટેશનલ ફોર્સ. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે જે ગુરુત્વાકર્ષી બળ છે, હા 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 સાહેબ સમજ પડી. તો ભાઈ એ લોકો વચ્ચે જે ગુરુત્વાકર્ષી બળ છે એ આપણે લોકોએ સમજવાનું છે. તો એ ગુરુત્વાકર્ષી બળ માટે અંતર જે છે ને બેટા પૃથ્વી અને સૂર્ય વચ્ચે એ 1.49 એટલે કે 1.5 ગુણ્યા 10⁻11 મીટર હોય. ઓકે, પૃથ્વીનું જે દળ છે ને, હા પૃથ્વીનું દળ, એ દળ કેટલું લેવાનું ખબર? 6 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ. ઓકે, અને એવી રીતે જે સૂર્યજી છે ને બેટા, તો એ સૂર્યજીનું બી દળ લેવાનું. તો અહીં લખી રાખું છું કે માસ ઓફ સન કેટલું આવે? એ આવે 2 ગુણ્યા 10⁻30 કિલોગ્રામ. 2 ગુણ્યા 10⁻30 કિલોગ્રામ. તો જો આ લોકોના દળ અને એ લોકો વચ્ચેનું અંતર હવે તમને સમજ પડી ગયું હોય, તો હવે તમારા માટે ગુરુત્વાકર્ષી બળ પૃથ્વી અને સૂર્ય વચ્ચે કેટલું છે એ સરળ છે. જી સૂર્યનું દળ પૃથ્વીનું દળ છેદમાં અંતરનો વર્ગ કોના વચ્ચે? સૂર્ય અને પૃથ્વી વચ્ચે. તો આનો આન્સર હવે તમારે મને આપવાનો છે, જે તમારી આજના લેક્ચરની બેટા કોમેન્ટ બી રહેશે. આજના લેક્ચરની કોમેન્ટ શું હશે? બી હશે કે ભાઈ પૃથ્વી અને સૂર્ય વચ્ચે જે ગુરુત્વાકર્ષી બળ છે એ કેટલું છે. ક્લિયર? હવે સમીકરણ શીખી ગયા તો તમારા માટે આસાન છે. હવે અહીંયાથી આગળ વધીએ છીએ. નેક્સ્ટ સ્ટેપ એ અમને આવડે છે. પછી તો કે ભાઈ હવે આવી ગયો સંપાતપણાનો નિયમ. તો હું બહુ સિમ્પલ ભાષામાં સંપાતપણાના નિયમને બેટા તમને આઈડિયા આપું છું કે જ્યારે એવું હોય કે અલગ અલગ પદાર્થો કોઈ એક જગ્યાએ હાજર છે, તો મને કોઈ પૂછે છે કે સાહેબ મેં આ જગ્યાએ ઊભું રહેમ. ઓકે બેટા તમે અહીંયા ઊભો રહેવ, કોઈ વાંધો નહીં. તો બોલો મારા ઉપર કોનું કોનું ગુરુત્વાકર્ષી છે? તો બેટા લાલ સફરજનનું બી ગુરુત્વાકર્ષી હોય, લીલા સફરજનનું બી હોય, પોપટીવાળાનું બી હોય અને પીળાવાળાનું બી હોય. એટલે કે મારા ઉપર ટોટલ બળ કેટલું લાગે? તો કોઈ એક પદાર્થ ઉપર લાગતું કુલ બળ એટલે દરેકે દરેક પદાર્થોના લીધે લાગી રહેલું જે બળ છે એવા બળોને આપણે સદિશ સ્વરૂપમાં લઈને આગળ વધીશું. કેવી રીતે? તો કે સાહેબ સદિશ સ્વરૂપે. ઓકે, તો આને કહેવાય સંપાતપણાનો નિયમ. કે કોઈ એક પદાર્થ ઉપર ઘણા બધા પદાર્થો જ્યારે બળ લગાવે છે તો બળ રાશિ સદિશ છે. તો આ સદિશ સ્વરૂપે જે તમારું ટોટલ બળ આવે એમાં તમારે કરવાનું એટલું કે જેટલા બળ લાગે છે એનો સરવાળો, અને એ પણ સદિશ સ્વરૂપે. ક્લિયર છે? તો આશા રાખું છું કે આ સંપાતપણાનો નોર્મલ નિયમ તમને સમજ પડી ગયો. ચલો, કેપ્લરનો ત્રીજો નિયમ શું કહે સાહેબ? એ તો અત્યારે જ આપણે સમજ્યા કે ટીનો વર્ગ છે એ એના ઘનના કેવા સમપ્રમાણમાં હોય છે. સેમ એવી રીતે બેટા અહીંયાથી આપણે જરા જોઈ લઈએ કે સર નાનું રિવિઝન. હા, કેપ્લરનો પહેલો નિયમ શું છે? તો પહેલો નિયમ જે છે ને એ આપણને કક્ષા વિશે આઈડિયા આપે છે કે પહેલા નિયમમાં આપણને કક્ષા મળે. તો પહેલામાં બીજું. ઓકે, પહેલામાં બીજું છે. અને કેપ્લરનો બીજો નિયમ એ આપણને ક્ષેત્રફળ આપે છે. તો બીજામાં ત્રીજું છે. આવો ઓપ્શન જે છે એ આપણી પાસે ઓપ્શન બી પરફેક્ટ છે બેટા. કોણ છે ઓપ્શન બી પરફેક્ટ છે? આગળનો સવાલ વાંચીએ. ચલો, શું કીધું છે? જો બેટા આ નાનો એમસીક્યુ છે. આ એમસીક્યુમાં આપણને એવું કીધું છે કે બે કણો વચ્ચેનું અંતર બમણું અને કણનું અડધું કરવામાં આવે. અંતર બમણું અને કણનું દળ લઈ લઈએ બેટા. મને એવું લાગે છે કે અહીંયા દળની વાત હોવી જોઈએ. દળ અડધું કરવામાં આવે તો ગુરુત્વાકર્ષી બળ કેટલું? ચલો, સૌથી પહેલા ગુરુત્વાકર્ષી બળ F = G m1 m2 ના છેદમાં અંતર r નો સ્ક્વેર હોય, અને આપણે રેગ્યુલર ફોર્સ કહી દઈએ. સમીકરણ નંબર 1 છે. બરાબર. હવે આપણે નવા બળ માટે ભાગવાનું છે કે સર નવું બળ F' કેટલું થશે? ચલો ભાઈ, મેં શું કામ કરું? તમે 1 મિનિટ શાંતિથી વિચારો, અને જો તો વિડીયો પોઝ કરો અને આન્સર લાવવા માટે ટ્રાય કરો. ચાલો, ઠીક છે. તો ઇટ્સ ઓકે બેટા, તમે આરામથી સમજી શકો એવો ક્વેશ્ચન છે. મે બી તમે ટ્રાય કર્યું હશે કે સર જી તો બદલાય નહીં. હા બોલો, હવે આપણે કીધું અંતર બમણું કરે અને કણનું દળ અડધું કરવાના. તો ભાઈ દળ અડધું કરો એટલે પહેલું દળ m/2, બીજું બી દળ m/2, અને જે અંતર છે ને r એને અડધું કરો એટલે r/2 અને આખાનો સ્ક્વેર થશે. સો નાવ આઈ કેન સે F' = G દળ પહેલાનું અને બીજાનું એ અડધું અડધું થઈ ગયું, એટલે કે m1 m2 ભાગ્યા 2 અને 2 એટલે 4 છેદમાં 2 નો વર્ગ 4 એટલે 4 ને 4 16. પણ સાહેબ એ તો 4 4 કેન્સલ થઈ ગયા, તો છેદમાં r² છે. વાંચજો, અંતર બમણું કર્યું છે. માફ કરજો બેટા, અંતર એ અડધું નથી કર્યું,
અંતર કેવું કર્યું છે તો કે અંતર બમણું કર્યું છે એટલે છેદમાં ટ્વાઇસ આર હશે અને આનો વર્ગ છે તો 2 નો વર્ગ થઈ ગયો 4 અને બીજા 4 એટલે 16r² થઈ ગયા. ઓકે, તો એ રેગ્યુલર બળ ભાગ્યા કેટલું થઈ ગયું 16. સો જવાબ આવશે કે 16માં ભાગનું થાય છે. શું જવાબ આવશે 16માં ભાગનું થાય છે. ચલી તો હવે અહીંયાથી આગળ વધીએ છીએ બેટા. નેક્સ્ટ આગળનો ક્વેશ્ચન, ગુરુત્વાકર્ષી બળ એ કેવું છે તો સાહેબ ગુરુત્વાકર્ષી બળ એ હંમેશા આકર્ષી છે પણ અહીંયા તો અપાકર્ષી લખ્યું છે. તો નાવ યોર સેકન્ડ પાર્ટ કે ભાઈ ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળ છે એટલે કે આના અંદર સંરક્ષી કોને કહેવાય બેટા ધ્યાન રાખજો. જેટલા બી બળો કુદરતી છે એ બધા બળો આપણા માટે સંરક્ષી બળ છે. સંરક્ષી બળોના લીધે થયેલું કાર્ય એ માર્ગ ઉપર આધાર નહીં રાખે, એ પ્રારંભિક સ્થિતિ કાંથી તમે કાર્ય ચાલુ કર્યું અને તમે કાં કાર્ય પૂરું કર્યું એટલે કે પ્રારંભિક અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે. એવા બળો આપણા બધા કુદરતી અને કુદરતી એ સંરક્ષી બળો છે. તો હવે બેટા અહીંયાથી આપણે આગળ વધીએ છીએ અને ફાઇનલી નેક્સ્ટ અગાડી આપણા જે ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ કે સર હવે આપણે અહીંયાથી શું શીખવાના. તો મેઇન પાર્ટ ઉપર બેટા આપણે આવી જશું. એક નાનો સવાલ અહીંયાથી સર તમારા માટે હોમવર્કમાં રાખ્યા છે. એક નાનો ક્વેશ્ચન તમારા માટે અહીંયા સર હોમવર્કમાં રાખ્યા છે. તો ફાઇનલી આપણે ચેપ્ટરના અગત્યના ક્વેશ્ચનો તરફ આગળ વધીએ છીએ. બેટા ગુરુત્વ પ્રવેગનું સમીકરણ લાવો, આવો સવાલ 2 માર્ક્સમાં છે અને ગુરુત્વ પ્રવેગ પોતે ટોપિક અગત્યનો છે જે તમારે બેટા તૈયાર કરવાનો. જો ગુરુત્વ પ્રવેગમાં હું તમને જણાવી રાખું, પોતે ગુરુત્વ પ્રવેગનું સમીકરણ, ગુરુત્વ પ્રવેગથી ઊંચાઈનું સમીકરણ અને ગુરુત્વ પ્રવેગથી ઊંડાઈનું સમીકરણ, આટલું બધાએ પ્રોપરલી રેડી રાખવાનું બહુ જરૂરી વસ્તુ છે. બરાબર છે? અને તો આમાં બેટા કોઈ છૂટછાટ નહીં, બહુ પ્રોપરલી આ બધી થિયરીઓ ભણવાની છે. તો સાહેબ આપણી પાસે પૃથ્વી છે, હા, અને એ પૃથ્વી માટે આપણે ધારી લેશું કે ધારો બેટા પૃથ્વીનું દળ કેટલું છે એમી છે. સાહેબ સમજી ગયા, પૃથ્વીનું દળ એમી છે. આપણો ભારત દેશ, હા સાહેબ દેખાઈ ગયો. યસ બેટા, તો અહીંયા આપણે અહીંયાથી કહી શકીએ કે ભાઈ આ જે જગ્યા છે ત્યાં એને આપણે સેન્ટર તરીકે જો લઈએ છે તો પૃથ્વીની સપાટીથી સાહેબ એમ કોઈક ઊંચાઈ આપણે લઈ લઈએ. ઓકે, અને એવી ઊંચાઈએ માનો અત્યારે કોઈ પદાર્થ છે જે આપણે લોકોએ મૂકેલો છે. તો માનો સાહેબ આ અમે કોઈ ઊંચાઈએ મૂકેલો પદાર્થ છે જેના માટે કઈ દળ હશે સ્મોલ એમ. ઓકે, તો હાલ મને લાવવું છે પ્રવેગ. તો છે કેટલો સિમ્પલ, જો બેટા મેઇન ફંડામેન્ટલ ઉપર સર તમને આઈડિયા આવશે કે ગુરુત્વાકર્ષી બળ એટલે જી, પહેલું પૃથ્વી છે, બીજું પદાર્થ છે અને બેની વચ્ચે અંતર આરનો સ્ક્વેર છે. તો બચપનથી આપણે ભણી ગયા કે જ્યારે એફના છેદમાં એમ આવે એટલે એ હવે આપણા માટે પ્રવેગ તૈયાર થવાનો છે. ઇટ્સ ઓકે, પ્રોપર છે. તો માટે મેં કહી શકું આવા કોઈ બી અંતર માટે એફના છેદમાં એમ એટલે ગુરુત્વ પ્રવેગ જી છે જેનું સમીકરણ જી એમીના છેદમાં r² તૈયાર થાય. શું આ ઇઝીલી ખબર પડી ગયો? હા ને, છે જ નથી બેટા, એકદમ સિમ્પલ ખેલ છે કે સાહેબ સિમ્પલ. પહેલા ફોર્સ લખી દેવાનો, પદાર્થનું દળ નીચે લઈ આવો એટલે બળ ભાગ્યા દળ એટલે આવી ગયો આપણા માટે પ્રવેગ. પણ જો મને કહે છે કે પૃથ્વીની સપાટી પર, સાંભળજો બેટા આ અગત્યનું, કે જ્યારે આ જ ચર્ચા આપણે જે પૃથ્વી છે એ પૃથ્વીની સપાટી પર કરીએ તો પૃથ્વીની સપાટી પર એટલે સૌથી પહેલાનું દળ તો આપણને ખબર છે કે સર દળ પૃથ્વીનું તમે બતાવી ગયા 6 × 10⁻²4 કિલોગ્રામ લેવાનું છે અને પૃથ્વીની ત્રિજ્યા સર જોડે મોડે કરો. પૃથ્વીની ત્રિજ્યા જે છે હા સાહેબ હવે કેટલી છે તો ભાઈ પૃથ્વીની ત્રિજ્યા આવે 6400 કિલોમીટર અને એટલે આ જવાબ 6.4 × 10⁻6 મીટર થશે. તો મેં આવા અહીંયા જ્યારે વેલ્યુ મૂકીશ તો મારું સમીકરણ બેટા થોડું મળશે. તો જરા બધા ધ્યાન રાખજો. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જી દળ પૃથ્વીનો, પણ સપાટી એટલે પૃથ્વીની ત્રિજ્યાનો વર્ગ. કેમ? કારણ કે સાહેબ સપાટી પર આવી ગયા તો અંતર થઈ ગયું ત્રિજ્યા જેટલું. અને જ્યારે તમે આની અંદર બધી કિંમત મૂકીને આગળ વધો તો ત્યારે આપણા જીઈનો જવાબ વિચ ઇઝ નિયરલી ઇક્વલ ટુ 9.8 મીટર/સેકન્ડ² આવે છે, જેને સરળતા ખાતર આપણે ઘણીવાર 10 મીટર/સેકન્ડ² લઈને આપણા દાખલાઓને શોર્ટમાં પૂરા કરતા હોઈએ. ક્લિયર બેટા? તો આ ગુરુત્વ પ્રવેગ છે, આટલો સિમ્પલ ખેલ છે. પણ મેઇન કામ ચાલુ થયું કે સર આ ગુરુત્વ પ્રવેગ ઊંચાઈ સાથે કેવી રીતે અને ઊંડાઈ સાથે કેવી રીતે બદલાય છે, તો એ ટોપિક ઉપર આપણે આવી ગયા છે. ચલીએ બેટા, તો અહીંયાથી હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે સર આપણો જે ગુરુત્વ પ્રવેગ છે એનું સૂત્ર લખો, એનો એકમ અને એનું પારિમાણિક સૂત્ર આ ડન થઈ ગયું બેટા.
તો આવો તમને 2 માર્ક્સમાં નાનો સવાલ પૂછાય કે જ્યાં ડાયરેક્ટ ઇક્વેશન એકમ પારિમાણિક સૂત્ર લખવાનું હોય. તો હવે આપણે આવી ગયા છે બેટા મેઇન અગત્યનો ક્વેશ્ચન, જે આઈએમપી ક્વેશ્ચન છે કે સર પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ફાઇનલી h સાથે જે ગુરુત્વ પ્રવેગમાં થતો ચેન્જીસ છે એ કેટલો? અને આવો સવાલ 3 માર્ક્સમાં સ્કૂલ એક્ઝામ માટે અગત્યનો છે. સમજી ગયા? 3 માર્ક્સ માટે સ્કૂલ એક્ઝામની અંદર બેટા આ સવાલ અગત્યનો છે. ચાલો તો બધા શાંતિથી આ ક્વેશ્ચન સમજો, કેટલી ઇઝી વેમાં તમારી આ થિયરી પતવાની છે બેટા. ચલો સૌથી પહેલા તમારે શું કરવાનું, ઇટ્સ ઓકે, ફિકર નહીં કરો, તમે ગોલ પૃથ્વી બનાવી દેવ, ધેટ્સ ઓલ. વધારે ચિંતા કરવાની આવશ્યકતા નથી. સર હવે કોઈ પદાર્થ છે ને, એ પદાર્થ હવે પૃથ્વીની સપાટી પર નથી, પણ એ સપાટીથી કંઈક ઊંચાઈએ છે. તો આપણે લઈ લઈએ બેટા, સપોઝ આ ઊંચાઈએ પદાર્થ અત્યારે છે. બ્યુટીફુલ સર, સમજી ગયા. તો જે ઊંચાઈએ પદાર્થ હશે તો એને આપણે દર્શાવવાનું કેવી રીતે? તો આપણે એક નાનો જે અહીંયાથી બેટા ખેલ છે એ વાપરીએ છીએ કે આટલો જે ભાગ છે એ ભાગના આ પોર્શનને મેં કહી દેમ કે ભાઈ આ પૃથ્વીની ત્રિજ્યા છે. સાંભળજો, ઓકે. તો આ પૃથ્વીની ત્રિજ્યા એટલે કેટલું છે? આરી. અને મેં એવું લેમ છું બેટા પૃથ્વીની સપાટીથી જે પદાર્થ જ્યાં આવેલો હશે ત્યાં એનું દળ તેમ છે, પણ માનો એની ઊંચાઈ કેટલી છે? તો કે સાહેબ h છે. અને આ જે ટોટલ ડિસ્ટન્સ તૈયાર થયું એને આપણે આર કહેશું. શું કહેશું? આર. તો પહેલા ફોર્માલિટી, એમ પૃથ્વીનું દળ, એમ પદાર્થનું દળ, h પૃથ્વીની સપાટીથી ઊંચાઈ, આરી પૃથ્વીની ત્રિજ્યા, સ્મોલ આર કુલ અંતર, આરી પ્લસ h, ટુ નાઇસ, ધીસ ઇઝ સમથિંગ ઓલ. ચલો તો અહીંયા આપણી ફોર્માલિટી પતી ગઈ બેટા. 3 સ્ટેપ કરવાના છે એટલે તમારી થિયરી ઓવર. કેટલા સ્ટેપ? તો કે સાહેબ ખાલી 3 સ્ટેપ. યસ બેટા, ખાલી 3 સ્ટેપ કરવાના છે એટલે થિયરી અહીંયાથી પૂરી થશે. સૌથી પહેલો સ્ટેપ કરવાનો કે જે પૃથ્વી છે એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો? ચલો તો પૃથ્વીની સપાટી પર બે જે બેટા ગુરુત્વ પ્રવેગ છે એ GH પૃથ્વીની સપાટી પર, સપાટી પર સર એટલે GE લખવાનો, ઇઝ ઇક્વલ ટુ GME ના છેદમાં શું આવશે? તો કે જે GME છે એ GME ના છેદમાં RE સપાટી પર છે એનો સ્ક્વેર, સમીકરણ નંબર 1. ચલો પહેલું સપાટી માટે લખાઈ ગયો. બીજું આપણે લખીશું બેટા સપાટીથી h ઊંચાઈ પર. બીજું સમીકરણ શું લખવાનું? તો કે સપાટીથી h ઊંચાઈ માટે. તો જ્યારે h ઊંચાઈ માટે છે ત્યારે ધ્યાન રાખવાનું કે GH ઇઝ ઇક્વલ ટુ GME, ટોટલ અંતર r નો સ્ક્વેર હોય, પણ ટોટલ અંતર એટલે શું? તો ટોટલ અંતર એટલે જે RE વત્તા h બે ભેગું થયું આ કુલ અંતરનો વર્ગ છે, સમીકરણ નંબર 2. 2 સ્ટેપ પતી ગયા બેટા, 2 સ્ટેપ પતી ગયા. પહેલું સપાટી પર, બીજું ઊંચાઈ માટે. હવે ત્રીજું કામ છે આ બેનો ગુણોત્તર લેવાનો. ત્રીજું કામ શું છે? ત્રીજું કામ છે સાહેબ કે આ બેનો ગુણોત્તર લઈને અહીંયા ખેલ પૂરો કરવાનો છે. તો અહીંયાથી આપણે લખીશું કે જે સમીકરણ નંબર 1 છે એના ભાગ્યા સમીકરણ નંબર 2, એટલે કે 2 નો જ્યારે ગુણોત્તર લઈએ છે તો શું થશે? GE ના છેદમાં GH. ઓકે, તો GE ના છેદમાં GH ઇઝ ઇક્વલ ટુ, બહુ ઇઝીલી ચેક કરો બેટા, GME તો કે સબ કેન્સલ. હા, GME કેન્સલ. છેદનો છેદ અંશમાં જાય એટલે ઉપર આવી ગયો હશે RE પ્લસ h આખાનો વર્ગ, ના છેદમાં આપણી પાસે ખાલી બચ્યો હશે RE નો વર્ગ. આશા રાખું છું કે તમને સમજ પડે. હવે અહીંયા છેદ વિભાજન કરી નાખીએ તો RE ભાગ્યા RE એટલે 1 અને h ભાગ્યા RE એટલે કે h ભાગ્યા RE. સમજી ગયા? તો કે હા સાહેબ. અને આખાનો આપણે વર્ગ જાહેર કરી દીધો. લોજિક સમજ પડી? તો કેટલું ઇઝીલી બેટા મેથ્સ ક્લિયર થઈ ગયું. જે એમ તમને બહુ લાંબુ લાગશે. હવે મને ઉલટાવી દેમ તો ઉલટાવી દેવ તો શું થશે? તો જો બેટા હવે GH ઉપર જતો રહ્યો અને GE નીચે આવી ગયો. તો જ્યારે મેં ઉલટાવી દેમ છું તો ઘાત +2 હતી, ઉલટાવી દે તો -2, એટલે કે 1 + h/RE જે છે હવે એની ઘાત -2 થઈ ગઈ. મેં આને ઉપર લઈ જવા તો GH ઇઝ ઇક્વલ ટુ GE. જો બેટા જ્યારે આવી અજીબો ગરીબ ઘાત આવે ને તો ધ્યાન રાખવાનું કે પહેલું સ્ટેપ 1 હોવું જોઈએ. હા છે, નહીં હોય તો બનાવવાનો. પછી બીજું સ્ટેપ એઝ ઇટ ઇઝ લખો, h/RE. જે ઘાત છે એને આપણે આગળ લઈ આવશું. અહીંયાથી આગળ વિસ્તરણ આવે પણ એ બહુ નાની વેલ્યુ આવે એટલે લખી દેવાનું કે બાકીના જે વિસ્તરણ છે એ બાકીના વિસ્તરણ પદ અવગણતા, કારણ કે એ બહુ નાના થઈ જશે. અને ઇનડાયરેક્ટલી તમે જેવું આ પૂરું કરો એટલે તમારો આન્સર આવી ગયો
થઈ ગયો, આટલા સ્ટેપ છે. યસ બેટા, આટલા સ્ટેપ છે. જે h ઊંચાઈ સાથે જે ગુરુત્વ પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગનો ફેરફાર દર્શાવે છે. સમજી ગયા? હા કે ના? અને બીજું કે આ સમીકરણ h લેસ ધેન 10 કિલોમીટર માટે સાચું છે. એટલે કે ખાલી નાની ઊંચાઈ માટે ચાલે બેટા, બધી ઊંચાઈ માટે નહીં ચાલે. તો પછી બધી ઊંચાઈ માટે કયું વાપરવાનું? તો બેટા એમાં લાવવાની જરૂર હતી જ નહીં. આ સમીકરણ તમારું બધી ઊંચાઈ માટે ચાલે. હા બેટા, આ સમીકરણ બધી ઊંચાઈ માટે ચાલે. ધેટ્સ ઓલ. તો આ હાઇટ રિલેટેડ સમીકરણ પૂરું થયું. તો તમે જાણો છો કે જેવું હાઇટનું પતે સર એટલે આપણી પાસે ઊંડાઈ આવે. પણ ઊંડાઈ આવવા પહેલાં સર કહે છે કે આ એક ક્વેશ્ચન તમારે હોમવર્ક કરવાનો છે. સમીકરણ સરે જણાવ્યું કે સર જો મારે ગુરુત્વ પ્રવેગ લાવવો છે ક્યાં, તો કે h ઊંચાઈ એમ, તો GME ના છેદમાં તમારે લખવાનું કે RE પ્લસ h આખાનો સ્ક્વેર. બોલો h કેટલા સેન્ટીમીટર? તો કે ના સાહેબ કિલોમીટર આપ્યા છે ને એવી 10. હવે આપણે ચાલુ કરવાનું બેટા ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગ. ચલો મને કેવું કેટલા વિદ્યાર્થીને આ થિયરી ડિફિકલ્ટ લાગે છે? બોલો તો બેટા કેટલાને આ થિયરી ડિફિકલ્ટ લાગે છે? ઓકે, સો થિયરી બેટા એમ કહેવા માટે લાગે છે, ભલે તમને એવું લાગે કે અઘરી છે, પણ એ રિયાલિટીમાં બહુ ઇઝી થિયરી છે. જરા એને એક અલગ વેમાં સમજવા માટે ટ્રાય કરીએ. સર અહીંયા આપણે ગુરુત્વ પ્રવેગમાં હવે ઊંડાઈ સાથે જે ફેરફાર છે એને સમજવાનો છે. તો પહેલાં તો એ સમજો, અહીંયા બી આપણે સેમ બેટા 3 સ્ટેપને ફોલો કરીશું. કેટલા સ્ટેપને? તો કે 3 સ્ટેપ. પહેલું સ્ટેપ આપણે કરવાના છે કે સર નંબર 1, હા, જે પૃથ્વી છે એની સપાટી પર. તો પહેલું સ્ટેપ બેટા, બાકીની બધી ફોર્માલિટી સેમ. તો પહેલું લખીશું કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ. બરાબર છે? તો પૃથ્વીની સપાટી પર બેટા જે ગુરુત્વ પ્રવેગ છે ને એને આપણે અત્યાર સુધી ખાલી આવી રીતે જોયું કે GME ના છેદમાં RE સ્ક્વેર. સાંભળજો. પણ હવે છે ને આપણે આમાં એની દળ જે છે એ દળને આગળ વધારવાના, ઘનતા અને કદ બેની અંદર છૂટું પાડીને. તો આ જ સમીકરણમાં આપણને નવું શું મળશે? તો કે G એઝ ઇટ ઇઝ સર છેદમાં RE સ્ક્વેર AB એઝ ઇટ ઇઝ. જે દળ છે એ દળનો મિનિંગ ઘનતા ગુણ્યા કદ, અને કદ છે 4/3 પાઈ આર નો ક્યુબ. બેટા ક્લિયર છે? તો કે આ 4/3 પાઈ આર ક્યુબ છે. સો ફાઇનલી મેં કહી શકું કે RE નો વર્ગ અને RE 2 વાર કેન્સલ, 1 વાર RE બચે છે. તો આવું કર્યા પરથી, અને આવું કર્યા પછી જે GE આપણા માટે તૈયાર થયું એ GE ઇઝ ઇક્વલ ટુ 4/3. ઓકે, સો 4/3 પાઈ રો જી. ઓકે, તો પાઈ રો જી ઇન્ટુ RE આ આપણા માટે અહીંયા તૈયાર થયું. અહીંયા R3 નથી, અહીંયા RE છે. તો આ સમીકરણ જે મારી પાસે બન્યું એને હું સમીકરણ નંબર 1 કહી દઉં. તો હવે ધ્યાન રાખજો બેટા, R એટલે શું છે? તો કે હલ આપણે સપાટી સુધી લખ્યું. સાંભળજો કે હલ સર આપણે સપાટી સુધી લખ્યું છે. જો હવે અમને એવી જરૂર પડે કે અમારે સપાટી સુધીની છે પણ કોઈ ઊંડાઈ માટે જોઈતું હોય, તો ખાલી ઊંડાઈ સુધીનું અંતર લખવાનું. અને એ અંતર કેટલું હશે? તો કે માનો D જેટલી ઊંડાઈ છે, તો અંતર થઈ ગયું R ઓછા D, કે જેને અત્યારે આપણે સ્મોલ r કહી દઈએ છીએ. તો ડાયરેક્ટ જ આપણે એવું સ્ટેપ લખીશું અહીંયાથી. બીજો સાંભળજો જે આ થિયરીને ઇઝી બનાવશે કે સર માટે આપણે એવું કહી શકીએ કે સપાટીથી D ઊંડાઈ. તો જ્યારે સપાટીથી D ઊંડાઈ હોય ત્યારે આપણને સમજ પડે કે કેન્દ્રથી અંતર કેટલું? તો કે કેન્દ્રથી અંતર એટલે જે ત્રિજ્યા હતી એમાંથી ઊંડાઈને બાદ કરી દો, તો આ કેન્દ્રથી અંતર થઈ ગયું. તો સીધે સીધું અંતર તો સમપ્રમાણમાં ચાલે છે. તો માટે G D ઊંડાઈ માટે શું થશે? તો કે 4/3 પાઈ રો જી. અને જેવી રીતે સપાટી માટે ઉપર સુધી ગયા, હા સાહેબ સપાટી માટે અહીંયા ઉપર સુધી ગયા, હવે ઊંડાઈ માટે ખાલી અહીંયા સુધી જવાનું, કે જે R નો મિનિંગ આપણી પાસે શું છે? તો કે RE માઇનસ D છે બેટા, એટલું જ અંતર છે. તો અહીંયા આપણા R નો મિનિંગ D થાય? ના નથી, સોરી D નહીં બેટા, સ્મોલ r થાય. પરંતુ એ સ્મોલ r નો મિનિંગ પણ 4/3 પાઈ રો જી. છોડ એક કામ કરો, આટલું રાખીએ અને આને આપણે આપી દઈએ છીએ સમીકરણ નંબર કયું? 2. અને ફાઇનલી આપણે ઊંડાઈના સમીકરણ સુધી પહોંચીએ છીએ કે સમીકરણ 2 નો ભાગાકાર કરીશું સમીકરણ 1 સાથે. સો G D ઊંડાઈ માટે છેદમાં GE પૃથ્વીની સપાટી માટે ઇઝ ઇક્વલ ટુ સર 4/3 પાઈ રો જી, અને આપણી પાસે સ્મોલ r છે. ઓકે, 4/3 પાઈ રો જી સ્મોલ r ના છેદમાં એઝ ઇટ ઇઝ 4/3 પાઈ રો જી, અને હવે ઉપર આપણો કેપિટલ R હતો એ નીચે છે. બરાબર છે? તો ફાઇનલી R ના છેદમાં RE બાકી છે, અને મારો ફાઇનલ આન્સર GD આને ઉપર જવા દેવ ઇઝ ઇક્વલ ટુ GE.
બોલો આર નો મિનિંગ શું છે? આર નો મિનિંગ આરઈ માઇનસ ડી ભાગ્યા આરઈ છેદ વિભાજન કરી નાખો તો જીડી ઇઝ ઇક્વલ ટુ જીઈ ઇન ધી બ્રેકેટ 1 માઇનસ ડી અપોન આરઈ. અન્ડરસ્ટુડ બેટા? ક્લિયર થઈ ગયું? હા કે ના? તો આ જે તૈયાર થયું એ તમારું સમીકરણ ઊંડાઈ માટે તૈયાર થયું. હવે બંને સાથે ધ્યાન રાખવાના. ઊંચાઈ વાળું તો કે સાહેબ એમાં અહીંયા 2h હતા. કેટલા હતા? 2h. હવે ખાલી ડી છે ને એક જ વાર છે. બીજું બધું આપણા માટે કેવું છે? સેમ છે. ચલી, તો આ થયું બેટા આપણું સમીકરણ જે ઊંડાઈ માટે છે. હવે આગળ વધી ગયા સાહેબ. આના પરથી સૌથી અગત્યની વસ્તુ શું છે? તો એ છે આલેખ. શું છે? તો કે સાહેબ આપણા માટે આલેખ તૈયાર થાય છે. બધા સમજો આલેખ કેવી રીતે છે કે અહીંયા આપણે પૃથ્વીની સપાટીથી જે અંતર છે એને એક અક્ષ ઉપર રાખીએ છીએ. ઓકે, અને એના માટે ગુરુત્વ પ્રવેગ છે એને વાય અક્ષ ઉપર રાખીએ છીએ. સો મસ્ટ બી રિમેમ્બર બેટા, પૃથ્વીની સપાટી પર જે ગુરુત્વ પ્રવેગ મળ્યો છે એ સપાટીનો ગુરુત્વ પ્રવેગ મેક્સિમમ હોય તો જી ઓન સરફેસ આ મેક્સિમમ છે. અંદરના વિસ્તારમાં જી અંતરના સમપ્રમાણમાં, જે અત્યારે જ આપણે લોકોએ મેળવ્યું કે અંતરના સમપ્રમાણમાં છે. અને બહારના વિસ્તારનું સમીકરણ આપણે જોઈ ગયા કે જી વેરીઝ એઝ 1/r² પ્રમાણે એ ઘટવાનું હોય છે. તો આ તમારો આલેખ બધાએ ધ્યાન રાખવો. અને એ આલેખને રિલેટેડ બેટા એક એમસીક્યુ સર બતાવે છે. જો ચેક કરો ભાઈ, આ એમસીક્યુ જો ચેક કરો. આવી રીતે એઝ ઇટ ઇઝ એમસીક્યુ આપણને દેખાય કે જો પૃથ્વીની ત્રિજ્યા આર હોય, ઓકે સાહેબ, પૃથ્વીના કેન્દ્રથી શરૂ કરી ગુરુત્વ પ્રવેગ જે જી છે એમાં થતો ફેરફાર તમારે લોકોએ દર્શાવવાનો છે. તો પહેલું સાહેબ અંદરના વિસ્તારમાં એ અંતર સાથે સમપ્રમાણમાં વધે. ફાઇન, અંદરના વિસ્તારમાં સમપ્રમાણમાં વધે છે. પછી r² પ્રમાણે ઘટે છે. 0 થતો નથી. હાલ બેટા એ અનંત અંતરે થાય, અહીંયા નહીં થાય, એટલે આ ખોટું છે. તે r સાથે ઘટ્યા કરે પણ એ અનંત અંતરે 0 થશે બેટા. કાં? અનંત અંતરે. સો ધેટ્સ વાય અહીંયાથી આપણને સમજ પડે કે સાહેબ આપણો જે ઓપ્શન ડી છે ને, હા એ અહીંયા કરેક્ટ હશે. કોણ? ઓપ્શન ડી જે છે એ અહીંયા આપણા માટે કરેક્ટ આન્સર હશે. ચલો, તો એક ઇઝી ક્વેશ્ચન છે પણ એ એમસીક્યુમાં તમારા માટે બહુ જરૂરી છે. ચલો હવે જરા મને કેવું કે બેટા આ કાર્ટૂન શું કહેવા માંગે છે? હા, ઈધર વાળો બેટા, ઈધર કાર્ટૂન નથી, એટલે મતલબ પિક્ચર છે બેટા. ચલો સમજો. કોણ કહેશે યાર કોમેન્ટ સેક્શનમાં કે આ કાર્ટૂનમાં તમને કયો નિયમ શીખવા મળે? બોલો તો, બોલો મેરે પ્યારે બચ્ચો. સાહેબ હું બચપનમાં કાર્ટૂન જોયું છે કે જ્યાં સુધી આપણે લોકો નીચેની જોઈએ ને, હા ત્યાં સુધી ગ્રેવિટેશનલ ફોર્સ લાગતો નથી બેટા. જ્યારે તમે નીચે જોશો પછી તમને ખબર પડેલા નીચે તો કંઈ છે નથી, ગ્રેવિટેશનલ ફોર્સ લાગશે. એટલે પછી પેલું કાર્ટૂન હોય બેટા એ ઉપરથી ક્યાં જાય? નીચે જાય. હા ને? તો એ હસી મજાકની વાતો છે. રિયાલિટીમાં એવો સમય આપણને મળતો નથી બેટા. સેમ એવી રીતે બાજુમાં ક્યારેક વિચાર આવે ને કે સાહેબ કદાચ એ જમાનામાં ફોન બની ગયો હોતે તો ન્યૂટનજી અહીંયા વ્યસ્ત હતે તો કદાચ આટલું બધું ભણવું નહીં પડતે. પણ બેટા એ બધી વસ્તુ શોધાય તો જ મોબાઈલ બન્યો છે. એટલે આપણે હવે જરા ઊંધી ચત્તી વાતોને ના વિચારતા નવા કન્સેપ્ચ્યુઅલ કામ માટે આગળ વધીએ છીએ. અને એક મસ્ત એવો ક્વેશ્ચન છે કે પૃથ્વીના કેન્દ્ર પર જી કેટલો અને કેપિટલ જી કેટલું? તો બેટા જો જી તમને પૂછે છે કે પૃથ્વીના કેન્દ્ર પર કેટલું, તો ત્યાં તો બધું દર સમાપ્ત થઈ જાય. દર તો કેન્દ્રથી બહાર ફેલાયેલું હોય. તો દર 0 છે. આપણું ગુરુત્વ પ્રવેગ કેન્દ્ર પર 0 છે. ઓર તમે એને અંતર દ્વારા બી સમજી શકો. અને કેપિટલ જી એ તો સાર્વત્રિક છે બેટા. કેવું છે? તો કે સબ સાર્વત્રિક છે. યસ બેટા, ઇટ મીન્સ કે એ કોઈ બી જગ્યાએ લેવું, બધી જગ્યાએ સેમ આવે. કેન્દ્ર પર પૂછે કે ગમે ત્યાં પૂછે બેટા. બરાબર છે? ચલો હવે એક આ તમારા જનરલ નોલેજની વાત છે એ સર તમને કહી દે છે કે જો બેટા પૃથ્વી આપણને બચપનથી કીધું છે કે એ ખરેખર એક્ઝેક્ટ ગોળ નથી, જરા એમ ઉપસેલી છે. હા સર, વિષુવવૃત્ત પાસેથી પૃથ્વી થોડી ઉપસેલી છે. તો જે થોડી ઉપસેલી છે ને ઇટ મીન્સ કે ત્યાં અંતર વધારે છે. શાંતિથી બધા સાંભળજો. સર શું કહે છે કે આ થોડી ઉપસેલી છે એવો ઉલ્લેખ જે છે ને આપણને કહે છે કે આ જગ્યાએ છે ત્યાં થોડું અંતર છે, એ અંતર વધારે છે, આર વધારે. અને એક્ઝેક્ટલી હું તમને કેમ તો 21 કિલોમીટર જેવું વધારે છે. બરાબર? હા, તો એના મિનિંગ એવો થયો કે સાહેબ આ બાજુ જે છે ધ્રુવ પ્રદેશ, ખબર છે? ધ્રુવ પ્રદેશ. તો ત્યાં જે આર છે ને એ આર ઓછું હોય. ચલો, એક બાજુ આર વધારે અને એક બાજુ આર ઓછું છે.
તો આપણો ગુરુત્વ પ્રવેગનું સમીકરણ શું કહે? તો કે ગુરુત્વ પ્રવેગ કહે છે GME ના છેદમાં જે અંતર હોય એનો સ્ક્વેર. તો હવે જે જગ્યા અંતર કેવું છે? વધારે. તો ભાઈ પછી તો સીધું સીધું થઈ ગયું કે જે જગ્યા અંતર વધારે તે જગ્યાએ ગુરુત્વ પ્રવેગ ઓછો. એટલે વિષુ પર ગુરુત્વ પ્રવેગ ઓછો અને જે જગ્યા ઓછું છે એ જગ્યાએ ગુરુત્વ પ્રવેગ વધારે હોય છે. અન્ડરસ્ટુડ બેટા? તો આશા રાખું છું કે તમને આ લોજિક સમજ પડશે. હવે અહીંથી આપણે આગળ વધી ગયા છે. સર GME/GR² નું પારિમાણિક સૂત્ર લખો. તો એક નાનો MCQ છે જે તમને એવું લાગે કે આ ટફ છે, પણ બેટા રિયાલિટીમાં મને એવું લાગે કે આ બહુ સિમ્પલ છે. બોલો ગુરુત્વ પ્રવેગનું સમીકરણ શું? સર ગુરુત્વ પ્રવેગ GME ના છેદમાં R² છે. ઓકે, આ GB નીચે આવી જાય તો અહીંયા કોણ બચે? અહીંયા ખાલી 1 બચે. 1 = GME ના છેદમાં GR². સમજી ગયા? તો કે હા. તો 1 એટલે કોણ? 1 એટલે તો સંખ્યા છે અને સંખ્યા છે, સંખ્યા એટલે એનો કોઈ એકમ નહીં આવે તો પારિમાણિક સૂત્ર M0 L0 T0. સમજી ગયા? તો જોઈને કેટલું ડિફિકલ્ટ લાગે કે સાહેબ અહીંયા તો આપણે સ્મોલ g નું બનાવવાનું, કેપિટલ g નું બનાવવાનું, m નું બનાવવાનું, r નું બનાવવાનું, પણ તમે થોડું દિમાગ વાપરી લેવો તો ભાઈ આનું પારિમાણિક સૂત્ર તો 0 0 0 છે. તો આ નાનું દિમાગ આપણે લોકોએ વાપરવાનું છે, એક્ટિવ બનવાનું છે બેટા. ચલો, તો હવે અહીંયાથી આપણે આગળ વધી ગયા છે. ફાઇનલી બેટા આપણે ઘણા બધા ટોપિકોને શીખીને આગળ આવી ચૂક્યા છે. ઓલમોસ્ટ તમે કહી શકો થિયરિટિકલ કામ એમાં ગુરુત્વ પ્રવેગનો સારામાંનો ટોપિક આપણે કવર કર્યો. તો બસ એ જ વસ્તુ ધ્યાન રાખજો બેટા કે જ્યારે કોઈ ટાર્ગેટ રાખ્યો છે તો એ ટાર્ગેટ તરફ આગળ વધતા રહેવાનું છે, અટકીને બેસી જવાનું નથી. તો મહેનત કરો જ્યાં સુધી બેટા તમે ટાર્ગેટ સુધી પહોંચી જતા નથી ત્યાં સુધી. હવે આપણે એક શબ્દ તીવ્રતા વિશે ઉતાવળ રાખીને કવર કરીશું. તો રિયાલિટીમાં બેટા આપણે F = શું ભણીએ છીએ? તો કે સાહેબ mg. તો m × g છે જ્યાંથી ગુરુત્વ પ્રવેગ મળે. બટ એના જેમ જ એક નવી રાશિ બળ સમજાવે તો કે તીવ્રતા એટલે પણ એવું જ થશે કે કોઈ પણ બિંદુ પર જો આપણે એકમ દળ રાખેલું છે, એ એકમ દળ ઉપર બળ કોણ? તો કે એને બી તીવ્રતા જ કહેવાય. તો ગુરુત્વ પ્રવેગ અને તીવ્રતા બધા સાંભળજો સર શું કહે છે. રાશિનો મિનિંગ અલગ અલગ છે. આ રાશિ એવું કહેવા માંગે કે ત્યાં એકમ દળ ઉપર બળ કેટલું લાગે છે. આ રાશિ એવું કહેવા માંગે કે જો એ બિંદુ પરથી હવે ગતિ કરવાની ચાલુ કરશે તો એમાં પ્રવેગ કેટલો હશે. હને ભલે આન્સર એનો સેમ છે બટ મિનિંગ સમજવા માટે અલગ અલગ છે. આ બતાવે છે કે એકમ દળ ઉપર ત્યાં લાગેલા બળની વેલ્યુ કેટલી છે. આ બતાવે છે કે ત્યાંથી પદાર્થ ગતિની જ્યારે પ્રારંભ કરશે, શરૂઆત કરશે, તો કેટલા પ્રવેગ સાથે પોતે ગતિને આગળ વધારે છે. બરાબર છે? ઓકે સાહેબ, એકમ સેમ, સમીકરણ સેમ, પારિમાણિક સૂત્ર સેમ, આલેખ સેમ, ઓલમોસ્ટ બધી વસ્તુ સેમ. એટલે તમારે આઈ વિશે કંઈ બી પૂછે એટલે જી ની વાતો કરવાની. કોની વાતો કરવાની? તો કે સાહેબ જી ની વાતો કરવાની. હવે મેં તમને જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે એના વિશે શોર્ટમાં સ્વીટ અને સિમ્પલેસ્ટ માહિતી આપીશ બેટા, ધ્યાન આપતા જાઓ. તો હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવાના જે અગત્યની વસ્તુ છે એને સમજવા માટે સ્થિતિ ઉર્જા. તો બેટા જનરલી અહીંયા કેવું છે ખબર કે કોઈ એક પદાર્થ હોય, માનો એ પદાર્થનું દળ m1 છે. ઓકે, અને બીજો જે પદાર્થ છે એ બીજા પદાર્થનું ઇમેજિન કરો બેટા જે દળ છે એ m2 છે. તો હવે આ બે પદાર્થો માટે મને સ્થિતિ ઉર્જા જો પૂછે છે તો પહેલાં તો ધ્યાન રાખજો આ લોકોની જે એનર્જી છે ને એ લોકોને બંધનમાં રાખીને છૂટા નહીં કરે. હંમેશા ગુરુત્વાકર્ષી બળ કેવું છે? તો કે સાહેબ આકર્ષી બળ છે. આકર્ષિત મીન્સ બીજો એને જકડી રાખે છે, એને રિલીઝ નથી કરતો, એને ફ્રી નથી કરતો. તો જ્યારે જ્યારે તમને કોઈક વસ્તુ જકડી રાખે છે એના લીધે જે અમાઉન્ટ ઓફ એનર્જી તમે મેળવો છો અથવા જે શીખો છો એ નેગેટિવ આવે બેટા. એ કેવું હશે? નેગેટિવ હશે. તો ગુરુત્વાકર્ષીમાં હંમેશા આકર્ષી બળ છે. સાચી વાત છે. તો હંમેશા આકર્ષી બળ બીકોઝ ઓફ ધેટ અહીંયા જે એ લોકોની સ્થિતિ ઉર્જા છે નેગેટિવ હશે. તો એ જે સ્થિતિ ઉર્જા છે એનું સમીકરણ બહુ સિમ્પલ વેમાં તમારે એને એક્સેપ્ટ કરીને આગળ વધવાનું છે બેટા કે -g પહેલાનું દળ, બીજાનું દળ અને બેની વચ્ચે જે અંતર રહેલું હશે એ અંતર માત્ર એક વખત આવે છે. અને એમાં બી પાછું મેં એવું ધારીશ કે કોઈ પદાર્થને મેં એકમ દળ લઈ લઉં. ચલો માની લો કે આના લીધે અહીંયા કોઈ એકમ દળ રહેલો હોય તો મેં જો યુ ના છેદમાં હવે એમ લઈ લેવા. એમ એટલે કે આ હશે બેટા કોઈ એકમ દળનો પદાર્થ. તો જ્યારે મેં એકમ દળ મૂકેલું હોય કોઈ બિંદુ પાસે ત્યારે આના લીધે કંઈક સ્થિતિ ઉર્જા હશે. ઓકે, તો હવે જે -g આના લીધે તેના દળને હું કેપિટલ એમ કહી દઉં. તો એના લીધે કંઈક સ્થિતિ ઉર્જા ત્યાં મળ્યા. કોના લીધે? એકમ દળ પર જે સ્થિતિ ઉર્જા મળે એને નવું નામ આપવામાં આવે, એને v એટલે કે સ્થિતિમાન તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે? સ્થિતિમાન.
તો ઇટ્સ ઓકે બેટા કે આખી લાંબી થિયરી છે જો ધેટ્સ નાઇસ, બટ એનો ફંડામેન્ટલ છે ને એને નહીં ભૂલી જતા, કારણ કે આ ફંડામેન્ટલ ધોરણ 12માં બહુ જરૂરી છે. સેમ આ જ કન્સેપ્ટ તમે વિદ્યુતમાં શીખશો. પાછી ત્યાં થિયરી આવશે, પાછું સેમ રિવિઝન થઈ જશે તમને. પણ વિદ્યુત માટે બી સ્થિતિ ઉર્જા અને વિદ્યુત માટે પણ સ્થિતિમાન એ ધોરણ 12ના બહુ અગત્યના કન્સેપ્ટો છે, તો આપણે લોકોએ ધ્યાન રાખવાના છે બેટા. ચલો હવે અહીંયાથી જરા સમજો કે સર સ્થિતિ ઉર્જા માટે મને પૂછે કે એકમ શું છે, તો ઉર્જાનો એકમ બેટા બચપનથી જૂલ, અને જૂલ એટલે m1L2T-2 આ એનું પારિમાણિક સૂત્ર, બરાબર છે. પણ સર હવે સ્થિતિમાન માટે મને જ્યારે એકમ પૂછવામાં આવે તો આપણને પછી સમજ પડે કે ઉપર ઉર્જાના છેદમાં દળ છે. હા, તો ઉપર ઉર્જા એટલે જૂલ ના છેદમાં દળ એટલે કિલોગ્રામ, અને એટલે એનું પારિમાણિક સૂત્ર તૈયાર થાય m1L2T-2. પણ સર એમાં સાંભળજો, એમાં ભાગ્યા દળ છે, તો દળ એટલે કિલોગ્રામ તો ગાયબ થઈ જશે, તો કિલોગ્રામ દળ ગાયબ થઈ ગયું તો m0 થઈ ગયો. શું થઈ ગયું? m0L2T-2 એ આપણા માટે સ્થિતિમાનનું સમીકરણ છે. અને એના દ્વારા અગત્યની વસ્તુ સાંભળજો કે આ તો તમે બે જણા માટે સાંભળી લીધું, પણ એક બહુ જ અગત્યનો સવાલ છે કે જો અહીંયાથી તંત્ર માટે સ્થિતિ ઉર્જા પૂછી હોય, સાંભળજો, કોના માટે? તંત્ર માટે. તો તંત્ર માટે સ્થિતિ ઉર્જા એટલે શું? તો કે ભાઈ યુ ટોટલ સ્થિતિ ઉર્જા એટલે જે તંત્ર છે એ તંત્રની તમામ જોડ, ઓકે, તંત્રની તમામ જોડની સ્થિતિ ઉર્જા જે પણ હશે એ સ્થિતિ ઉર્જાનો તમારે સરવાળો કરવાનો હોય, તો આને કહેવાય છે બેટા તંત્ર માટે ટોટલ સ્થિતિ ઉર્જા. ક્લિયર છે? ચલીએ તો બહુ શાંતિથી બેટા કન્સેપ્ટ ઉપર આપણે ધ્યાન આપીશું. સર શું કહી રહ્યા છે કે આ મેઇન વસ્તુ છે જે તમારે અહીંયાથી આગળ હવે બેટા કેરી કરીને જવાની હશે, જે તમને ધોરણ 12માં બી કામ લાગશે. તો બે પદાર્થો છે, દળ m1 અને m2 છે, ઓકે સર. અને સ્થિતિ ઉર્જા જો મને પૂછી તો સમીકરણ માઇનસ હોવાનું રીઝન છે કે એ લોકો બે બંધનમાં છે. કાં છે? બંધનમાં છે. એને જ મેં એકમ દળ માટે સમજી લેવા, તો એકમ દળ માટે બેટા જે આન્સર આવ્યો એને આપણે સ્થિતિમાન બોલીએ છીએ. એકમ પારિમાણિક સૂત્ર, અને તંત્ર માટે સ્થિતિ ઉર્જા એટલે આપણે બધાનો શું કરવાનો હોય તો કે સરવાળો. અને જો સ્થિતિમાનને સાહેબ એવી રીતે તંત્ર માટે પૂછવામાં આવે તો તંત્ર માટે સ્થિતિમાન એ બહુ સિમ્પલ વસ્તુ છે કે વી ટોટલ સ્થિતિમાન એટલે શું? તો જો ભાઈ જે લોકોના સ્થિતિમાન હોય એ બધાનો સરવાળો, તો કે ભાઈ પહેલાનું સ્થિતિમાન, બીજાનું સ્થિતિમાન, ત્રીજાનું સ્થિતિમાન એન્ડ સો ઓન બેટા. તો એના બેઝ ઉપર આપણા દાખલા હોય એને આપણે સમજીને ધીમે ધીમે આગળ વધીશું. છતાં બી કોઈને એવું થાય છે કે સર અમારે સ્થિતિ ઉર્જા અને સ્થિતિમાનની વ્યાખ્યા વાંચવી છે, તો ક્લાસ નોટની અંદર બેટા સરે એ વ્યાખ્યાઓને અટેચ કરી લીધી છે. તો એ વ્યાખ્યા જોવાની, વાંચવાની, અને આ જે નાનું કામ છે એ કમ્પલસરી બેટા નોટની અંદર લખવાનું છે, જે સર તમને સમજાવી ગયા છે. દળ, પારિમાણિક સૂત્ર, એકમ વગેરે વગેરે ઇન્ફોર્મેશન બેટા. ઠીક છે? ચલો હવે અહીંયાથી આપણે આગળ વધીએ છીએ અને નેક્સ્ટ આગળ આના પછીના જે ક્વેશ્ચનો છે એને સમજવાની શરૂઆત કરીશું. ચલો નાના ક્વેશ્ચન છે, શાંતિથી સમજો કે સર પૃથ્વીના કેન્દ્રથી અનંત અંતરે સ્થિતિમાન કેટલું? ચલો સ્થિતિમાન એટલે કોણ છે? વી છે. GME ના છેદમાં અંતર કેટલી વાર? એક વાર. અને સર એ પણ માઇનસ છે, એ પણ કેવું છે? માઇનસ છે. તો સ્થિતિમાન એટલે GME ના છેદમાં r. પણ બોલો અંતર કેવું કીધું? તો કે સાહેબ અંતર અહીંયા જે કીધું છે એ અંતર આપણે લોકોએ અનંત લેવાનું છે, અને અંતર અનંત હોય તો કોઈના બી છેદમાં અનંત એટલે આપણો આન્સર થઈ જાય શૂન્ય. કેવો થઈ જાય? શૂન્ય. તો એક નાનો 1 માર્કનો MCQ છે. બીજું કે ભાઈ સ્થિતિમાનનો એકમ જણાવો, તો અત્યારે જ આપણે ભણી ગયા જૂલ પર કિલોગ્રામ. ચલો પારિમાણિક સૂત્ર શું આવ્યું? m0L2T-2. તો જો બેટા અહીંયાથી બીજો બી એકમ મળી જાય. L એટલે લંબાઈ એટલે કે મીટર 2 વાર છે, છેદમાં સમય એટલે કે સેકન્ડ 2 વાર છે. તો બીજો એકમ બી બની ગયો મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. હવે ડાયરેક્ટલી આપણે કોઈ દિવસ લખતા નથી કે મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર કોનો એકમ છે. તો ભાઈ હા, તો આપણે લોકો અહીંયાથી હા ને ગજબની વસ્તુ થઈ ગઈ, જરા મસ્ત, મતલબ કે મજાની વસ્તુ છે. શાંતિથી વિચારો બેટા. હા ને ગજબની વસ્તુ થઈ ગઈ કે મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર કોનો એકમ છે ભાઈ? એ તમારા ગુરુત્વીય સ્થિતિમાનનો એકમ છે. તો બધાને આવું ખબર હોય મીટર, કે સાહેબ મીટર આવી જાય અંતર માટે, મીટર પર સેકન્ડ વેગ માટે, મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ માટે, મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર અટકી ગયા સાહેબ. તો એ એકમ આવી ગયો બેટા તમારા કોના માટે? તો કે સાહેબ એ ગુરુત્વીય સ્થિતિમાન માટે આપણો એકમ તૈયાર થતો હોય છે. બરાબર છે? ચલો હાજી. તો હવે અહીંયાથી આપણે ફાઇનલી નવી વસ્તુને શીખવા માટે આગળ વધીએ છીએ કે ભાઈ જ્યારે ઘરમાંથી કોઈને બહાર ફેંકવું હોય ને તો એ એક અલગ પ્રકારની એનર્જી છે બેટા. અને એક અલગ પ્રકારની એનર્જી છે
જે ઘરમાંથી બહાર ફેંકી શકે છે બેટા. તો ઘરમાંથી બહાર ફેંકવું એક અલગ ઉર્જા છે બેટા. પણ એ રીતે જ કોઈને પૃથ્વીની સપાટી પરથી ઉછાળો તે ઉપરથી તે નીચે પડે. સેટેલાઇટ તો ગોલ ગોલ ફરે. માની લો કે સ્પેસશીપ છે બહાર લઈ જશે, પણ ખરેખર મારે કોઈને ઉછાળીને જ બહાર ફેંકવો છે સાહેબ. હા, જબરજસ્તી મેં અહીંયાથી કોઈને ફેંકીશ અને જેને ફેંકવું એ મારા લીધે સાહેબ બહાર જવું જોઈએ. તો હવે આવું કંઈક આપણે નવો ખેલ ચાલુ કરવાના કે કોઈ વસ્તુ છે એને એવી એનર્જી આપીને ફેંકો કે જેથી એ પૃથ્વીના ક્ષેત્રની બહાર જતી રહે. વાહ ભાઈ વાહ. તો એ એનર્જી જે છે એને આપણે બોલવાના બેટા કે હવે એ નેક્સ્ટ આપણો આગળનો ટોપિક છે અને નામ છે નિષ્ક્રમણ ઉર્જા અને નિષ્ક્રમણ ઝડપ. સર તમને બહુ જ સ્વીટ, સિમ્પલ એન્ડ શોર્ટ વેમાં આ વસ્તુ સમજાવી દેશે બેટા. ચલી તૈયાર થઈ જાઓ, ઠીક છે? હા, આરામથી બેટા તમને લોકોને સર અહીંયા સ્થિતિ ઉર્જાનું સમીકરણ બતાવશે. એના પરથી આપણે નિષ્ક્રમણ ઉર્જા જોઈશું. એના પરથી આપણે નિષ્ક્રમણ વેગ પણ મેળવી લેશું. ચાલો, તો પહેલા શાંતિથી સમજો સર શું કહે છે. કે માનો આ પૃથ્વી છે સર, ઓકે. હવે એ પૃથ્વીની સપાટી પર જો કોઈ પદાર્થ પડેલો છે, હા, કઈ જગ્યાએ સપાટી પર, ધારી લેવા એનું દળ કેટલું છે એમ છે સર, માની લીધું. તો પદાર્થ છે એ પૃથ્વીની સપાટી પર પડેલો છે અને એનું દળ કેટલું છે તો કે સાહેબ એનું દળ એમ છે. તો જ્યારે સપાટી પર પડેલો હોય, સાંભળજો, ત્યારે બેટા આ લોકોની સ્થિતિ ઉર્જા કેટલી છે? કારણ કે ગતિ ઉર્જા તો છે નથી, હા સાહેબ, સ્થિર છે. તો એની જે સ્થિતિ ઉર્જા હોય ને એ -g પૃથ્વીનું દળ, પદાર્થનું દળ અને સપાટી પર પડેલો છે. તો આ રીત. તો આ માઇનસ શું કે ખબર? આ માઇનસ કે ભાઈ આ જ એનર્જી એવી છે જેના લીધે મેં તને એમ સપાટી પર પકડી રાખું છું, મેં તને બહાર નહીં જવા દેવા, મેં તને મુક્ત નહીં કરીશ. તો આ પદાર્થે બેટા સાંભળજો, આ પદાર્થે પૃથ્વી પરથી મુક્ત થવું છે તો એના દેવામાંથી મુક્ત થવું પડે બેટા. તો દેવામાંથી મુક્ત થવા માટે જેટલું દેવું છે એટલું ચૂકવવું પડે. ઇટ મીન્સ કે જો આ પદાર્થને આપણે એટલી એનર્જી આપી દઈએ જેટલી એનર્જીના લીધે આ બંધનમાં છે, જા ભાઈ ઉપર જીવી લે આપણી જિંદગી, તે પદાર્થ એ એનર્જીને ઓવરકમ કરીને બહાર જતો રહેશે, એટલે કે ક્ષેત્રની બહાર જતો રહે. તો ડાયરેક્ટ સમજો, આ જે સ્થિતિ ઉર્જા છે એટલે કે એ જ અમાઉન્ટ ઓફ એનર્જી મને બતાવે છે કે આ જ બંધન કરતા છે, એટલે કે બંધન ઉર્જા છે. ઓહો, અને આપણે ઈબી કહેશો, બોન્ડિંગ એનર્જી. એટલે કે જો પદાર્થને મેં GME × M અપોન RE જેટલી એનર્જી આપી દેમ, કોને? જે સપાટી પર છે ને, તો એ એનર્જીના લીધે પદાર્થ હવે સપાટીમાંથી, એટલે કે આ જે સપાટી છે પૃથ્વીની સપાટી, ત્યાંથી મુક્ત થાય એટલે કે ક્ષેત્રની બહાર જતો રહેશે ગુરુત્વાકર્ષણ. તો એવી ઉર્જાને આપણે લોકો ઓળખીએ છીએ કે બંધન ઉર્જા, અને એ જ બંધન ઉર્જાનું બીજું નામ છે જેને આપણે નિષ્ક્રમણ ઉર્જા તરીકે ઓળખીએ છીએ. તો હવે હજુ આગળ વધવાના બેટા. નિષ્ક્રમણ ઉર્જા તો ખબર પડી ગઈ સાહેબ, પણ હવે છે કે ભાઈ ઉર્જા આપવાના કેવી રીતે? તો કે સાહેબ એને ફેંકવું પડે, અને ફેંકવું પડે ઇટ મીન્સ કે એને ગતિ ઉર્જા આપવી પડે. તો તમે જે આ બંધન ઉર્જા આપો છો એની હાવ આપી તો પડે ગતિ ઉર્જા સ્વરૂપે સાહેબ, એ વાત બી સાચી છે. તો એને ગતિ ઉર્જા સ્વરૂપે તમારે આપવી પડશે. તો જ્યારે ગતિ ઉર્જા સ્વરૂપે આપો છો તો GMEM આટલી એનર્જી મારે આપવાની છે ગતિ ઉર્જાના સ્વરૂપમાં, અને ગતિ ઉર્જાનું સમીકરણ છે 1/2 mv². તો ત્યારે જે વેગ આવે ને કે હા ભાઈ જે વેગથી ફેંકવું પડશે એ વેગને આપણે નામ આપીએ છીએ કે નિષ્ક્રમણ વેગ હોય છે. તો હવે અહીંયાથી ફાઇનલી આપણને સમજ પડે કે સેબા m અને m કેન્સલ થઈ ગયો, અને આ નિષ્ક્રમણ વેગનું પહેલું સમીકરણ VE, નિષ્ક્રમણ વેગ વર્ગ સામે જશે, તો ઇઝ ઇક્વલ ટુ 2GME છે અને એના છેદમાં RE છે. સાંભળજો, 2GME છે એના છેદમાં RE છે, વર્ગ સામે જાય તો અહીંયા વર્ગમૂળ બની ગયું છે, અને આ જે સમીકરણ બન્યું ને એ તમારા માટે આવી ગયો નિષ્ક્રમણ વેગ. શું આવી ગયો? નિષ્ક્રમણ વેગ બેટા. ઇવન તમને લાગશે કે આ નિષ્ક્રમણ વેગ અહીંયા પતી ગયો, તેવું નથી. સાંભળજો કે નિષ્ક્રમણ વેગ VE ઇઝ ઇક્વલ ટુ √ 2GME ના છેદમાં RE છે. હવે એ જ સમીકરણને મેં શું કરું છું તો કે સાહેબ જો એને આપણે એક RE વડે ગુણીએ અને એક RE વડે ભાગીએ તો હવે આપણને ખબર પડે કે VE ઇઝ ઇક્વલ ટુ √ જોજો બેટા આ 2 તો છે, પછી જે GME છે ને એના છેદમાં RE બે વાર, તો RE નો સ્ક્વેર થઈ ગયો, અને એકવાર સ્ટીલ અહીંયા RE બચેલું છે. સો માટે VE ઇઝ ઇક્વલ ટુ √ આ કેટલા છે તો કે 2 GME અપોન RE², એટલે કે તો ગુરુત્વ પ્રવેગ આવી ગયો. તો GE × RE આ મારા માટે મારો આન્સર આવે છે બેટા કે સપાટી પરથી નિષ્ક્રમણ વેગ બે રીતે શોધી શકાય, આ પહેલી મેથડ અને આ બીજી મેથડ, બરાબર છે. અને બીજું તમને બધી કિંમત ખબર છે
તો કે સાહેબ આપણે પૃથ્વી માટે જો નિષ્ક્રમણ વેગ લાવીએ બધી કિંમત મૂકીને તો પૃથ્વી પર જવાબ આવે બેટા 11.2 કિલોમીટર પર સેકન્ડ. એટલે કે આટલા વેગથી જો તમે ખરેખર બેટા પૃથ્વી પરથી કોઈ પદાર્થને ફેંકી દો ને તો એ અંતરિક્ષમાં નીકળી જશે. યસ બેટા. સેમ એવી રીતે જો મારે નિષ્ક્રમણ વેગ ચાંદ માટે લખવો છે, ચંદ્ર માટે, ઓકે સાહેબ સમજી ગયા, તો જે ચંદ્ર બેટા મૂન છે એ મૂન માટેનો નિષ્ક્રમણ વેગ 2.3 કિલોમીટર પર સેકન્ડ છે. બહુ ઓછો વેગ છે. આવો વેગ ત્યાંના ટેમ્પરેચર ડિફરન્સના લીધે વાયુઓ મેળવી લે, એટલે વાયુઓ ચંદ્રની જે ગુરુત્વાકર્ષણની સરફેસ છે એને છોડીને બેટા જતા રહ્યા છે, અથવા તો એ છે જ નથી, એટલે ચંદ્રને કોઈ વાતાવરણ નથી. સમજી ગયા? સેમ નેક્સ્ટ અગાડી ભણીએ કે સાહેબ જો એ નિષ્ક્રમણ વેગ આપણને સૂર્ય માટે જોઈએ તો સન માટે બેટા નિષ્ક્રમણ વેગ 618 કિલોમીટર પર આવર છે, સોરી સેકન્ડ, વિચ ઇઝ ડેફિનેટલી ટુ ગ્રેટ. અને સર એવી રીતે જો નિષ્ક્રમણ વેગ આપણને બ્લેક હોલ માટે જોઈએ તો બ્લેક હોલ માટે નિષ્ક્રમણ વેગ જોઈએ છે તો એ વધારે આવે પ્રકાશના વેગ કરતાં. કોના કરતાં? પ્રકાશના વેગ કરતાં એ વધારે આવે છે. તો ભાઈ ત્યાંથી પ્રકાશનું છટકવું અઘરું હોય તો આપણે કેવી રીતે છટકવાના? ઠીક છે બેટા. તો આ થઈ ગઈ તમારી થોડી બ્લેક હોલ વિશેની વાતો. ઓલ ઓવર આપણે નિષ્ક્રમણ વેગ શું છે સમજી લીધું સાહેબ, ના નથી, અને એ જ વસ્તુને તમને સરે આઈડિયા આપી દીધો કે ભાઈ ચંદ્ર માટે નિષ્ક્રમણ વેગ બહુ ઓછું છે એટલે એના ઉપર વાતાવરણ હોતું નથી. હવે બેટા આપણે નેક્સ્ટ એ ટોપિક ઉપર જવાના, જેને તમે રોજ જોવો છો અને એના વિશે આપણે ચર્ચા કરવાની છે. બોલો બેટા, સરે સાનો ફોટો રાખ્યો છે જણાવો તો કોમેન્ટ સેક્શનની અંદર. ચલો કોમેન્ટ સેક્શનમાં જરા જણાવો કે આ જે ફોટો છે એ સાનો ફોટો અહીંયા રાખવામાં આવ્યો છે. ચલીએ બેટા બોલીએ. હાજી ચલો જણાવો બેટા આ સાનો ફોટો છે. ચલો ચલીએ બોલીએ બેટા. તો કે સાહેબ અમે જાણીએ છીએ કે આ જે ખાડાવાળી સપાટીઓ દેખાય છે ને એ ખાડાવાળી સપાટીઓ બીજી કોઈની નહીં પરંતુ આપણા એ ચાંદની સપાટી છે. चांद जैसा मुखड़ा बेटा है, ऐसा ना बोलियो किसी को, अगर फिजिक्स पढ़ा होगा ना तो वो टमाटर फेंकेगा आपके ऊपर. चलिए हाँ, तो टामेटा खाओ ने छूटा बेटा तो कोई आવું કહેવાનું કે ચાંદ જેસા મુખડા બેટા, સમજો. અને એ છે કે સાહેબ આપણા એસ્ટ્રોનોટ જે ગયા હશે એ જે રોવર છે એના માટે કંઈક હશે ઇમેજ બેટા આપ્યો છે. ઇવન એમના પગલાઓ છે જે તમે અહીંયા જોઈ શકો છો લાઈક ધીસ. ચલીએ તો થોડો હવે આપણે અગાડી અભ્યાસ ચાલુ કરવાનો બેટા, જે ઉપગ્રહ વિશે અભ્યાસ છે. કોના વિશે? ઉપગ્રહ વિશે. આ એપોલો મિશન છે જેના વિશે આપણે બધાએ ક્યાંક બેટા સાંભળ્યું હોય છે, બરાબર છે? હા જી. ચલો તો નેક્સ્ટ અહીંયાથી આગળ વધીએ છીએ આના પછીનો ખેલ. તો કે સર આ ઉપગ્રહ વિશે આપણે શું કરવાનું છે, તો ઉપગ્રહ અને એના પ્રકારો શું છે એ જણાવો. તો સૌથી પહેલું બેટા ઉપગ્રહનો જે પ્રકાર છે એ છે કુદરતી ઉપગ્રહ. કયા છે? તો કે કુદરતી, જે માનવ સર્જિત નથી બેટા. સમજી ગયા સાહેબ? પૃથ્વી માટે ચાંદ છે, પૃથ્વી પહેલા બુધ અને શુક્ર માટે કોઈ નથી, પૃથ્વી પછી મંગળ, તો મંગળ માટે ઉપગ્રહ છે બેટા. અને મંગળના ઉપગ્રહ છે. પછી તો કે મંગળના બે ઉપગ્રહ ધ્યાન રાખજો, ફોબોસ અને ડેલ્મોસ. શું નામ છે? ફોબોસ અને ડેલ્મોસ. આજે સર બતાવશે લોકો કેવા દેખાય, ગજબના દેખાય છે બેટા. સેમ એવી રીતે ગુરુ છે, ગુરુના બહુ બધા ઉપગ્રહ છે, એમાં ફેમસ નામ છે IO. ઓકે. નેક્સ્ટ અગાડી શનિ છે, શનિ પાસે સૌથી વધારે ઉપગ્રહ હાલની તારીખમાં અવેલેબલ છે. તો એ બધા કુદરતી ઉપગ્રહની વાત થઈ ગઈ છે. નેક્સ્ટ અગાડી નંબર 2 જે છે એ હોય બેટા માનવ સર્જિત. કયો હશે? માનવ સર્જિત, એટલે કે જેને આપણે આપણી ભાષામાં બોલીએ છીએ કે આ કૃત્રિમ ઉપગ્રહ છે. તો કૃત્રિમ ઉપગ્રહ આપણે બનાવ્યા તો કે એમાં સૌથી પહેલો જે ઉપગ્રહ છે બેટા એ સ્પુટનિક રશિયા દ્વારા મૂકવામાં આવેલો. ત્યાર પછી એમણે મૂકી દીધા પછી બેટા નાસા અને પછી અલગ અલગ કંપનીઓ મૂકે છે. એવી રીતે જે ઈસરો છે એ પણ આપણો સૌથી પહેલો જે ઉપગ્રહ છે આર્યભટ્ટ એ મૂકે છે. આર્યભટ્ટ પછી રોહિણી, પછી ઇન્સેટ શ્રેણી, અને એ બધા ઉપગ્રહ આપણે જે માનવ સર્જિત છે મૂક્યા છે. હાલમાં તો બેટા તમે પાગલ થઈ જાઓ એટલા નંબર્સ ઓફ આવા સેટેલાઇટ છે એ અવકાશમાં હોય છે. આ એ ઇમેજ છે જે આર્યભટ્ટ ઉપગ્રહ અને પ્રથમ બેટા ભારત દ્વારા એટલે કે ઈસરો દ્વારા મૂકવામાં આવ્યો હતો. તો એ આ આર્યભટ્ટ ઉપગ્રહ છે, એનું એક નાનું ઇમેજ છે જે સરે તમારા માટે રાખી મૂક્યું છે. સો બસ એક તમને આઈડિયા આવે કે ભાઈ ઉપગ્રહ આવો કંઈક દેખાય, અને આપણે એને શું વિચારતો એ આઈ ડોન્ટ નો બેટા, પણ એ આવો કંઈક દેખાતો છે. ચાલો પછી
તો કે ભાઈ હવે આપણા માટે મેઇન બીજી થિયરીઓ એન્ટર થાય છે કે ઉપગ્રહ માટે એના કક્ષીય વેગનું સમીકરણ મેળવો. અને આ ખરેખર બેટા મસ્ત સવાલ છે. ચલો, તો આ સવાલ એકદમ છેલ્લે આવે ને એટલે વિદ્યાર્થીઓએ સરખો ભણેલો હોય ના ભણેલો હોય ખબર નહીં પડે બેટા. અને કદાચ એનું સમીકરણ ભૂલાઈ બી ગયું હોય, યાદ હોય નહીં હોય, ખબર નહીં સર. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે આ ઉપગ્રહનો કક્ષીય વેગ એટલે શું હોય. તો માનો બેટા સૌથી પહેલા આપણી પાસે ગ્રહ હશે. સાહેબ આ આપણા માટે ગ્રહ છે. ઇમેજિન કરો કે આ આપણી પૃથ્વી છે હરીભરી. ઓકે સાહેબ, આ એના માટેનું સેન્ટર છે. હવે એ પૃથ્વીની ફરતે જે કક્ષા છે એ કક્ષામાં આપણો ઉપગ્રહ આ રીતે ભ્રમણ કરતો હોવો જોઈએ સર. સીધી વાત છે. ચલો, તો એ જે ઉપગ્રહ છે બેટા એ પૃથ્વીની કક્ષામાં ભ્રમણ કરે છે. અને ભ્રમણ કરતો આ ઉપગ્રહ છે, ઓકે, એ ગ્રહનો પોતાનો કંઈક વેગ હશે. તે ઉપગ્રહના ભ્રમણના વેગને જ એનો કક્ષીય વેગ કહેવાય. શું કહેવાય? ઉપગ્રહના ભ્રમણનો વેગ છે. સીધી વસ્તુ છે સાહેબ, કક્ષામાં ભ્રમણ કરે તેનો વેગ હશે, તો એ જ વેગને આપણે કક્ષીય વેગ કહેશું. અને એની જે ત્રિજ્યા હશે, ત્રિજ્યા એટલે કક્ષાની ત્રિજ્યા, એ કક્ષીય ત્રિજ્યા આર છે. હવે આપણે બધા ભણી ગયા છે એટલે આપણને બધાને આવો આઈડિયા હોવો જોઈએ. એકદમ કોમન બેટા, એકદમ કોમન ફેક્ટર છે કે ભાઈ અહીંયા ઉપગ્રહ ભ્રમણ કરે. ઓકે, તો ભ્રમણ માટે શું જરૂરી? તો ભ્રમણ માટે બેટા જે કેન્દ્રગામી બળ છે એ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો કે ઓબ્વિયસ છે કે સાહેબ અત્યારે અહીંયા ગુરુત્વાકર્ષી બળ પૂરું પાડવાનું. તો એ ગુરુત્વાકર્ષી બળ હાલ આ બળને પૂરું પાડે છે. એટલે એના પરથી આપણી થિયરી આગળ વધે કે માટે એફ જે કેન્દ્રગામી છે એ કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ એફ આપણું ગુરુત્વાકર્ષી બળ છે. ચાલો, તો ભાઈ કેન્દ્રગામી બળ કેટલું છે? mv² ના છેદમાં r. અને ગુરુત્વાકર્ષી બળ કેટલું હોય? તો કે ગુરુત્વાકર્ષી બળ છે સાહેબ g. એમી પૃથ્વી, એમ એટલે પેલા ઉપગ્રહનું દળ છેદમાં અંતર r². સમજી ગયા ને? હા સાહેબ. તો એમ એટલે ઉપગ્રહનું દળ છે અને એમી એટલે પૃથ્વીનું દળ છે, જે આપણે થ્રુ આઉટ ધ ચેપ્ટર બેટા અહીંયા રાખી મૂક્યું છે. બરાબર છે? ચલો સાહેબ, ઇઝી છે. અહીંયા સુધી સમજી ગયા. આપણે કક્ષીય વેગ લાવવાનો છે, તો વેગ લાવવા માટે બંને બાજુથી આપણે કેન્સલ કરશું કે સાહેબ આ દળ અને દળ છે એ કેન્સલ થઈ ગયો. સો દળ અને દળ કેન્સલ થઈ જવાથી ફાઇનલી જ્યારે મેં વીને સૂત્ર કરતા બનાવજો, સર તમે ભૂલી ગયા આર અને આર પણ કેન્સલ છે. ફાઇન બેટા. ચલો, તો વી ઇઝ ઇક્વલ ટુ આ જી છે, આ એમઈ છે, ના છેદમાં આર છે. ઓકે સાહેબ, જી એમઈ ના છેદમાં આર. અને વર્ગ સામે જાય એટલે આ વર્ગમૂળ છે. બરાબર છે? વર્ગ સામે જવાના લીધે બેટા શું છે? તો કે સાહેબ એ વર્ગમૂળ છે. ચલો, ક્લિયર? તો પહેલું તમારા માટે આવી ગયો બેટા કયો વેગ? કક્ષામાં ભ્રમણ દરમિયાન એટલે કે કક્ષીય વેગ હાજર છે. તો એ કક્ષીય વેગને આપણે સફિક્સમાં નોટ તરીકે દર્શાવતા છે. ઇવન અહીં અટકવાનું નથી, થોડું આપણે આમાં બીજું એક્સ્ટ્રા સમીકરણ બનાવવા ટ્રાય કરીએ. તો વી નોટ ઇઝ ઇક્વલ ટુ અગેન બેટા આ સેમ જે જી એમઈ અપોન આર છે ને, જો મેં એને આર વડે ગુણી નાખું અને એને આર વડે ભાગી નાખું. સમજો શું કરીએ? તો કે સાહેબ એને આર વડે ગુણી અને આર વડે ભાગીએ. તો આવું કરવાથી ફરી પાછું તમને આઈડિયા આવશે કે છેદમાં તો r² થઈ જશે. તો વર્ગમૂળમાં જી એમઈ ના છેદમાં r². અને હવે અહીંયા એકવાર r છૂટું છે. ચલો, જી એમઈ અપોન r² કોણ છે? તો કે સાહેબ એ ગુરુત્વ પ્રવેગ છે. એટલે કે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ જી ઇન્ટુ અંતર, જે અંતરે પેલો ગ્રહ ભ્રમણ કરી રહ્યો છે એના કરવાથી પણ આપણને એનો કક્ષીય વેગ પ્રાપ્ત થશે. કયો વેગ બેટા? કક્ષીય. ચલો, તો અહીંયા સુધી આપણે કક્ષીય વેગ પર આવી ગયા. પણ હવે કક્ષીય વેગ પછી સેમ બેટા થિયરી આગળ વધે છે, તો એ થિયરી આપણે પાછી ચાલુ કરીએ. હવે આપણને વેગ નહીં પૂછશે બેટા. હવે અહીંયાથી બીજો સવાલ વાંચો. એમાં તમને પૂછશે કે એનો કક્ષીય, સાંભળજો, આવર્તકાળ કેટલો છે? યસ બેટા. તો હવે અહીંયાથી આપણે એનો કક્ષીય આવર્તકાળ લાવીશું. સાંભળજો, સેમ થિયરી ચાલ્યા કરશે, કોઈ તકલીફ નથી. પણ મારે હવે અહીંયાથી આવર્તકાળ માટે એન્ટ્રી લેવાની છે જે મને વેગમાંથી મળવાની છે. તો બે થિયરીઓ એક સરખી રીતે તમારા માટે કવર થશે. ચલો, હવે જરા અહીંયા આ વેગને હું સાઈડ ઉપર સમજાવી દેમ છું કે સર વેગ એટલે જનરલી શું હોય ખબર? કે વેગ બરાબર કાપેલું અંતર ના છેદમાં સમય હોય. તો કે સાચી વાત છે. તો બોલો કાપેલું અંતર કેટલું હશે? તો કે 2πr. પરિઘ છે, ગોળ ફરે તો 2πr. અને લાગેલો સમય કેટલો હશે? તો કે t હશે. તો માટે જે વેગ છે બેટા એ વેગ 2πr ના છેદમાં લાગેલો સમય t અને એ આખાનો સ્ક્વેર છે ઇઝ ઇક્વલ ટુ આ બાજુ જી એમઈ ના છેદમાં શું છે? તો કે સાહેબ r છે. સમજ્યા? હા કે ના? ચલો, તો અહીંયાથી તમને એક બહુ જ અગત્યનું આવર્તકાળનું સમીકરણ પ્રાપ્ત થશે. જેમ કે સાહેબ અહીંયા આપણે જો 2નો વર્ગ કરીએ
તો 2 વર્ગ 4 થઈ જાય, પાઈનો સ્ક્વેર છે, આરનો સ્ક્વેર છે, ના છેદમાં ટીનો પણ સ્ક્વેર થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ GME ના છેદમાં આપણી પાસે આર અવેલેબલ છે. બેટા આર આ બાજુ જશે, આ ટી પેલે બાજુ જશે, તો અહીંયાથી મેં કેમ છું કે અહીંયા જ અટકી જવાનું, આગળ કરવાનું જ નથી. ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ અચળ છે, આ બાજુ તો નીચે આવ્યું હશે, હા, તો 4 પાઈ સ્ક્વેર ના છેદમાં GME છે. ઓકે, અને આ આર ના ઉપર જવાથી આર ની 3 ઘાત, બેટા કેટલી ઘાત છે? આર ની 3 ઘાત. તો આ જે તમારા માટે થયું, અહીંયાથી તમારો ઇનડાયરેક્ટલી બેટા પેલો નિયમ પણ આવી ગયો કેપ્લર વાળો, કે ટીનો સ્ક્વેર એ આરના ઘનના સમપ્રમાણમાં છે. તો ચેપ્ટર ચાલુ કરેલું એવો એન્ડિંગ પોઈન્ટ તમને અહીંયા મળી ગયો છે. અને આ તમારા માટે બહુ જ અગત્યનું સમીકરણ છે. તમે ઘણા બધા દાખલાઓને ખાલી આના ઉપરથી સોલ્વ કરશો બેટા. તો તમે ટીને સૂત્ર કરતા બનાવો, આઈ એમ હેપી બેટા, એમાં કોઈ ના નથી, પણ આ યાદ રાખી લેવાનું, આના પરથી ઘણા બધા દાખલા આપણા લોકોના થઈ જવાના છે. ચલો, તો આ તો આપણે લોકોએ જોઈ લીધું સાહેબ, આવર્તકાળ શું છે સમજ પડી ગયો છે. તો આવર્તકાળની થિયરી ડન બેટા, પરફેક્ટ સાહેબ, એ અમને આવડી ગઈ છે, થઈ જશે. તો આવર્તકાળ પછી છે બેટા કુલ ઉર્જા. તો હવે હું તમને ડાયરેક્ટ ઉપગ્રહની કુલ ઉર્જા બતાવું છું બેટા, કે ઉપગ્રહની જે કુલ ઉર્જા છે ઇનડાયરેક્ટલી એની બંધન ઉર્જા બી દર્શાવે છે. તો કુલ ઉર્જા આવે છે સેમ -GMEM ના છેદમાં આરની, પણ ઉપગ્રહના ખેલમાં એ ટ્વાઇસ આર થઈ જતી હોય છે. અને એ જ ઉપગ્રહને બહાર ફેંકવું હોય તો બંધન ઉર્જા કેટલી, તે માઇનસના બદલે બેટા પ્લસ થઈ જાય. તો કે GMEM ના છેદમાં ટ્વાઇસ આર, આટલી એનર્જી આપી દેશું તો ઉપગ્રહ પોતે પૃથ્વીના બી ગુરુત્વાકર્ષણમાંથી બહાર ભાગી જશે. તો એને બંધન ઉર્જા તરીકે ટેકલ કરવાનું. સાહેબ આ થિયરી કરવાની કેવી રીતે? તો બેટા જો ઈચ્છા થાય ને તો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા દ્વારા આગળ વધવાનું. કોના દ્વારા? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા દ્વારા. તો આરામથી તમે થિયરી કરી શકો છો. બટ ઇટ્સ ઓકે, નોર્મલ અને કોમન થિયરી છે. તો હવે મારો મેઇન મોરલ છે કે મેં અહીંયાથી તમને બેટા ખેલ સ્ટાર્ટ કરામ, અને એ ખેલ તમારા ઉદાહરણ સ્વાધ્યાય પ્રત્યે હોય જે વધારે જરૂરી છે. બરાબર છે? ચલો, તો હવે આપણે અહીંયાથી અગત્યના દાખલા છે એનું ડિસ્કશન કરીશું. આ ચેપ્ટરના દાખલામાં સર તમને હિન્ટ આપશે અને તમારે પછી એને પોતે સાંભળજો, પછી બેટા એને પોતે તમારે શું કરવાની છે, તો કે સાહેબ ગણતરી કરીને છેલ્લે સુધી પહોંચાડવાનું છે. એ કામ તમારું છે. જો તમે પ્રોપર પ્રેક્ટિસ કરશો તો આરામથી થઈ જશે બેટા. ચલીએ, તો મુશ્કેલો હશે બેટા, પણ અત્યાર સુધી જો ભણી લીધું તો ઓલમોસ્ટ તમને બધા સમીકરણ છે રિવાઇઝ થઈ ગયા હશે, અગત્યની થિયરી રિવાઇઝ થઈ ગઈ છે. પણ હર પહેલું પર બેટા ઇમ્તિહાન કે ભાઈ ભાગી જવું છે કે ભણી લેવું છે, હા ને? ભાગી જવું છે કે ભણી લેવું છે, તો એ કામની વસ્તુ હતી. તો ભાઈ ડરી જશો તો કશું મળશે નહીં, પણ થોડો પ્રયત્ન કરશો તો કદાચ એ સફળતા જે તમે ઈચ્છો છો એ તમારા પાસે હશે બેટા. બરાબર છે? ચલીએ, તો હવે આપણે ઉદાહરણ દાખલાઓ જે કામના છે એ સર અહીંયાથી તમને ગાઈડ કરે છે. પહેલો દાખલો ખૂબ અગત્યનો છે, ભલે એ પૂછાય નહીં પૂછાય, આપણા કોમન સેન્સ માટે જરૂરી છે. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે સૂર્ય છે એના પી બિંદુ આગળ ઝડપ વીપી અને એસપી અંતર આરપી છે. તો શું બેટા અહીંયા BCA અને CPB અંતર કાપવામાં સરખો સમય લાગે? ચલો, પહેલું કયું છે આપણે જોઈ લઈએ. પહેલું આપણને કીધું છે BCA. તો જો ચેક કરો બેટા, BCA એટલે કે આટલો ભાગ છે, હા, BAC સોરી. શું આટલું અંતર કાપવા માટે સમય લાગે? તેને સૂર્ય સાથે જોડો સાહેબ, આટલું ક્ષેત્રફળ બને. અને બીજું કોણ છે? તો કે બીજું છે સાહેબ CPB. હા, તો CP અને B, તો આને સૂર્ય સાથે જોડો તો આટલો ભાગ બને. તો ચેક કરો બેટા, શું બંનેના ક્ષેત્રફળ સરખા છે? તો કે ના સાહેબ, કોઈ રીતે નહીં. આ બાજુ ક્ષેત્રફળ કંઈક આવું છે, ઓકે, અને ઉપરવાળા ભાગમાં ક્ષેત્રફળ કંઈ આટલું છે. તો અહીંયા આપણને હવે લોજિકલી સમજ પડે કે સર આ જગ્યાએ છે ને ક્ષેત્રફળ જે આપણા BACમાં છે એ વધારે છે. કોની કરતા? તો કે PCB કરતા. તો જ્યાં ક્ષેત્રફળ વધારે ત્યાં સમય વધુ લાગ્યો, ઓકે, અને આ જગ્યા સમય ઓછો લાગ્યા, કારણ કે ક્ષેત્રફળ ઓછું છે. તો આ થઈ ગયું બેટા કેપ્લરના બીજા નિયમ પરથી તમારો જવાબ. બરાબર છે? નેક્સ્ટ ગાડી. હવે આ જે દાખલો છે એમાં કીધું છે કે એક L લંબાઈ લેવાની છે. ઓકે સર, તો L લંબાઈ લીધી છે. એ L લંબાઈમાં ચોરસના શિરોબિંદુ પર 4 કણ છે એની સ્થિતિ ઉર્જા મેળવો. તો ભાઈ આ પહેલો કણનું દળ એમ, બીજા કણનું દળ એમ, ત્રીજા કણનું દળ એમ, અને ચોથા કણનું દળ એમ. ફાઇન સર, બધાના દળ એમ છે. અને એ લોકોની બાજુની લંબાઈ કેટલી છે? તો કે સાહેબ બાજુની લંબાઈ L છે. તો બેટા આની લંબાઈ L છે, આની લંબાઈ L છે, આની લંબાઈ L છે, ને આની પણ લંબાઈ L છે. બધાની લંબાઈ L છે.
પૂછ્યું છે કે ભાઈ સ્થિતિ ઉર્જા શોધો. ચલો બેટા, હવે સ્થિતિ ઉર્જા એટલે સરે શું કીધું? સો સ્થિતિ ઉર્જા એટલે તમામે તમામ જોડની સ્થિતિ ઉર્જાનો સરવાળો લેવાનો છે. તો સાંભળજો બેટા, સર અહીંયાથી સ્ટાર્ટ કરે છે કે સૌથી પહેલું યુ સ્થિતિ ઉર્જા. તો રિયાલિટીમાં દેખાય 4 પણ છે બેટા 6. કેમ 6 છે? કારણ કે જોડ આવી તો બને ને, આની અને આની જોડ, આની અને આની જોડ. સાહેબ એ વાત સાચી છે કે આ લોકોની બી તો જોડ બને. તો હવે ટોટલ જોડ કેટલી થઈ તો જરા એકવાર એને શાંતિથી ઓબ્ઝર્વ કરો કે આ પહેલાની બીજા સાથે, બીજાની ત્રીજા સાથે, ત્રીજાની ચોથા ને ચોથાની પહેલા, એવી પહેલાની ત્રીજા સાથે ને બીજાની ચોથા સાથે. તો 6 જોડ કઈ છે ખબર? પહેલાની બીજા સાથે, બીજાની ત્રીજા સાથે, ત્રીજાની ચોથા સાથે અને એવી રીતે ચોથાની પહેલા સાથે. ઇવન પહેલા અને ત્રીજાની જોડ છે અને બીજા અને ચોથાની જોડ છે. કોની? પહેલા અને ત્રીજાની અને બીજા અને ચોથાની. તો હવે અહીંયાથી આપણને સમજ પડે કે આ જે 4 જોડ છે ને બેટા, સમજી ગયા સાહેબ? આવી એક સરખી છે. તો એ 4 જોડનો આન્સર આપણે ડાયરેક્ટ લખીએ. જો ચેક કરો કે ઇઝ ઇક્વલ ટુ -g, પહેલાનું પણ દળ m, બીજાનું પણ દળ m, એ લોકો વચ્ચે અંતર l છે, એવી ટોટલ જોડ 4 છે, વત્તા. હવે આ સમ સામેવાળાનું અંતર ચોરસનો વિકર્ણ બને બેટા √2l. ચોરસનો વિકર્ણ કેટલો હોય? √2l હોય. તો બધા સાંભળજો કે વત્તા હવે આ જે વિકર્ણવાળા છે -gmm છેદમાં અંતર l √2l છે અને એવી બે જોડ છે. તો અહીંયાથી હવે જે આવે એ તમારો કોમન નીકળ્યા પછીનો આન્સર કે સાહેબ તેથી અમે આપણો આન્સર લખી શકીએ કે જે g છે m²/l કોમન છે. તો અહીંયા 4 બચે પણ ઓછા 4 અને આ 2 અને કટ કરી દે તો વત્તા √2. આ તમારી સ્થિતિ ઉર્જાનો આન્સર આવી ગયો. ઓકે, તો સ્થિતિ ઉર્જા છે એ મળી ગઈ. હવે સ્થિતિમાન તો એની કરતાં બી સિમ્પલ બેટા, જો ચેક કરો મજા આવી જશે કે સાહેબ v ટોટલ સ્થિતિમાન પૂછ્યું છે. તો ટોટલ સ્થિતિમાનમાં 4 જણા છે, પહેલાનું વત્તા બીજાનું વત્તા ત્રીજાનું વત્તા ચોથાનું. તો હવે -gm અંતર કેટલું? તો કે સાહેબ આનું પણ અડધું કરવાનું છે. તો જે √2l છે એનું પણ અડધું એટલે l છેદમાં √2 અને એવા ટોટલ 4 જણાના લીધે કેન્દ્ર પર સ્થિતિમાન હોય. પહેલાનું, બીજાનું, ત્રીજાનું, ચોથાનું બધાનું સેન્ટર પર સ્થિતિમાન હશે સર. તો આ 4 છેદનો છેદ અંશમાં તો -4 વર્ગમૂળમાં 2 gm ના છેદમાં l આપણું સ્થિતિમાન છે બેટા. ક્લિયર છે? આ શું થઈ જશે તો કે સાહેબ આ આપણા માટે અહીંયા સ્થિતિમાન થાય છે. ચલો આગળ વધીએ છીએ. હવે સરે કીધેલું ને કે સર તો કે સાહેબ આ સૂર્ય છે અને એની આજુબાજુ ક્યાંક આપણે માર્સ વિશેની વાતો કરીએ છીએ. તો ભાઈ જે સૂર્ય છે એના પર માર્સ આપણને મંગળ જે છે એ આપણને લાલાશ પડતો દેખાય વગેરે વગેરે વાત સાચી છે. પણ હવે સર તમને મલાવે છે, મેં કીધેલું ને મેં તમને એના ફિગર બતાવીશ બેટા. તો જે મંગળ છે એ લાલાશ પડતો, તેનો ભાગ તમને લાલાશ પડતો દેખાય, પણ એના જે 2 ઉપગ્રહ છે ફોબોસ અને ડેલ્મોસ એ જરા અજીબો ગરીબ દેખાતા છે સાહેબ. હા, તો બસ એ જે છે એ બેટા પણ એ વાત દેખાય છે. તો એ ફોબોસ અને ડેલ્મોસની ફિગર તમે જોઈ શકો છો કે આ પ્રકારે કંઈક છે. હરેક ચીજ બેટા તમને એક્ઝેક્ટ ગોલ દેખાય એવું થોડીને જરૂરી છે. તો હવે સર એના પરથી ક્વેશ્ચન સમજો, કેટલો સરળતાથી આ ક્વેશ્ચન સોલ્વ થશે. અહીં કીધું છે કે મંગળને 2 ચંદ્ર છે, ફોબસ અને ડેલ્મોસ. ફોબસનો આવર્તકાળ આપેલો છે. તો સાંભળજો પહેલો ખેલ સર, આવર્તકાળ આપેલો છે 7 કલાક અને 39 મિનિટ. એટલે તમે આને કન્વર્ટ કરો, 7 1 કલાકમાં 3600 સેકન્ડ આવે વત્તા 39 અને 1 મિનિટમાં 60 સેકન્ડ હોય. તો અહીંયાથી તમારો જવાબ પહેલા સેકન્ડમાં લઈ આવો. અને એની ત્રિજ્યા આપી દીધી. કેટલી ત્રિજ્યા કીધી? તો કે ત્રિજ્યા કીધી 9.4 × 10⁻³ અને બી કિલોમીટર. તો અહીંયા કન્વર્ટ કરો બેટા કે 9.4 × 10 કિલોની 3 અને 3 ભેગી થઈને 6 મીટર છે, બરાબર. મંગળનું દળ શોધો. સબ હવે આ કરવું કેવી રીતે? તો જો ભાઈ તમને લોકોને અહીંયા ડેલ્મોસ ફોબોસમાંથી ફોબોસ ઉપગ્રહની વાત કરી છે. કોની વાત કરી છે? ઉપગ્રહ. તો જ્યારે ઉપગ્રહનો આવર્તકાળ આપેલો હોય એટલે સમીકરણ t² = 4π². બોલો એ કોની આજુબાજુ ફરે? મંગળ. તો અહીંયા માર્સ મંગળનું દળ હોય બેટા અને ત્રિજ્યાનો ઘન. એટલે જો મને અહીંયાથી મંગળ માટે દળ જોઈએ તો 4π² છે. ઓકે સાહેબ, સમજી ગયા? 4π² × r² છે. એમાં t નીચે આવે તો g × t² થઈ જશે. તો આ રીતે હને તમારો જે આન્સર છે એ બેટા અહીંયા પ્રાપ્ત થતો હોય છે. ચલો હવે આગળ વધીએ છીએ. નેક્સ્ટ આના પછીનો સવાલ કે પૃથ્વી અને મંગળ સૂર્યની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા છે મંગળની કક્ષા કરતાં 1.52 ગણી. કોની? પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં મંગળની.
તો જે મંગળ છે બેટા એની ત્રિજ્યા 1.52 ગણી છે કોના કરતા? તો કે ભાઈ પૃથ્વી કરતા. સમજી ગયા? તો આવર્તકાળ જે છે એ મંગળ માટે તમારે શોધવાનો. તો જો બેટા વસ્તુ કેમ સિમ્પલ છે, ટી મંગળ માટે જોઈએ છે, છેદમાં ટી પૃથ્વી માટે અમને લોકોને ખબર છે, પણ એનો શું આવે તો કે એ આખાનો સ્ક્વેર કરો ઇઝ ઇક્વલ ટુ અંતર મંગળનું ના છેદમાં અંતર પૃથ્વીનો, અને નિયમ કહે છે કે આરનો ઘન હશે. તો બધી વેલ્યુ આપણને આઈડિયા છે બેટા કે ભાઈ હવે મને મંગળ માટે જોઈએ છે, તો ટી મંગળ માટે છેદમાં 24 કલાક. ઓકે સાહેબ, આખાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મંગળની ત્રિજ્યા 1.52 ગણી, પૃથ્વી કેન્સલ થઈ ગઈ અને આખાનો ઘન છે, તો અહીંયાથી તમને મંગળનો આવર્તકાળ બેટા મળી જશે. તો ઇઝી ક્વેશ્ચન છે. આગળ વધી ગયા. આ ક્વેશ્ચન બેટા 2 માર્ક્સમાં બધાએ કરવાનો. આ ક્વેશ્ચન કેટલા માર્ક્સમાં? તો કે 2 માર્ક્સમાં બધાએ કરવાનો છે. ચલો હવે વાંચો આ સવાલ શું કહે છે. આ ક્વેશ્ચન સર એવું કહે છે કે તમને વિગતો આપેલી છે, જી આપ્યું, આરઈ આપ્યું, ચંદ્રનું અંતર આપ્યું, ચંદ્રનો ભ્રમણનો આવર્તકાળ આપ્યો છે, તો 2 જુદી જુદી રીતે પૃથ્વીનું દળ ગણો. ચલો પહેલી મેથડ તો મને જી પરથી જ ખબર પડી જાય કે સાહેબ સ્મોલ જી નો મિનિંગ છે GME અપોન RE નો સ્ક્વેર. ઓકે, તો જો મને અહીંયાથી પૃથ્વીનું દળ ગણવું હોય તો આ ઉપર, ઓકે, અને આ નીચે, તો G ઇન્ટુ RE સ્ક્વેર ડિવાઇડેડ બાય કેપિટલ G. બધી વેલ્યુ ખબર છે, અને ઇવન યુ નો ધ આન્સર એલ્સો કે સાહેબ જવાબ 6 ગુણ્યા 10⁻²4 કિલોગ્રામ આવશે. સમજી ગયા? હા કે ના? તો આ તમારા માટે આસાન ખેલ છે બેટા. ચલો બીજું મને આપેલું છે બેટા ચંદ્ર પરથી. હા ને, ચંદ્રનું અંતર ખબર છે, તો ચંદ્રના અંતર પરથી ખબર પડે કે ટી સ્ક્વેર ચંદ્ર માટે આવર્તકાળ. ઓકે, તો ચંદ્રનો આવર્તકાળ એટલે 4π². ચંદ્ર કોને ભ્રમણ કરે? તો કે ચંદ્ર પૃથ્વીને ભ્રમણ કરે, અને એની કક્ષાની ત્રિજ્યા બી આપી દીધી છે સાહેબ, તો ઇન્ટુ આર નો શું થઈ જાય તો કે ઘન. તો અહીંયાથી પણ પૃથ્વીનું દળ એટલે 4π² છે ઇન્ટુ આર ક્યુબ છે છેદમાં G ઇન્ટુ ટી ચંદ્રના આવર્તકાળનો વર્ગ બેટા. તો આવી રીતે તમને અહીંયાથી પણ પૃથ્વીનું દળ આન્સર સેમ જ આવવાનો છે, એટલે ગણતરીમાં એટલો બધો ટાઈમ કાઢો નહીં કાઢો તો ઇટ્સ ઓકે, ચાલી જશે, પણ થઈ જવું જોઈએ બેટા. બરાબર, પ્રેક્ટિસ કરવાની છે તમારે, પ્રેક્ટિસ છોડવાની નથી. તો ભાઈ આ પૃથ્વી છે અને આ ચંદ્ર છે, તો રિયાલિટીમાં આપણે જાણીએ છીએ કે આ પૃથ્વી ચંદ્ર અંતર કેટલું છે, આવર્તકાળ કેટલો છે, વગેરે વગેરે, એનો જ આપણે અહીંથી ઉપયોગ કર્યો છે. અને આ એક દાખલો કમ્પલસરી બેટા બધા હોમવર્કમાં ટ્રાય કરો. આમાં ખાલી એકમોને અલ્ટરનેટ કરવાના છે, તો ઇઝી છે, થઈ જાય એવો દાખલો છે. સ્વાધ્યાયના દાખલાઓમાં સૌથી પહેલો ધ્યાન રાખજો, સપાટી પર ગુરુત્વ પ્રવેગ મેક્સિમમ. સર ઉપર જાય તો પણ ગુરુત્વ પ્રવેગ ઘટે, નીચે આવે તો પણ ઘટે, તો ઊંચાઈ વધતા ગુરુત્વ પ્રવેગ ઘટે છે, ઊંડાઈ વધતા ગુરુત્વ પ્રવેગ ઘટે છે. ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના દળ પર આધારિત છે, તો કે આ પૃથ્વીના દળ પર આધારિત છે. હા ને, દળ થી સ્વતંત્ર છે ના ભાઈ, એ ખોટું છે, દળ પર આધારિત છે. અને આ છેલ્લો જે છે એ હવે તમે હોમવર્કમાં વિચારો શું થશે. ના ક્વેશ્ચન છે બેટા સ્વાધ્યાય. ચલો નેક્સ્ટ અગાડી. અગેન આ દાખલો સારો છે બેટા, બધાએ 2 માર્કમાં પ્રેક્ટિસ કરવાની. ગુરુના ઉપગ્રહ આયોનો આવર્તકાળ. ચલો બેટા આવર્તકાળ આપી દીધો ઉપગ્રહનો. કોનો? ઉપગ્રહનો. ઓકે, તો 1.769 ડેઝ કીધો છે, તો દિવસને કન્વર્ટ કરવાના સેકન્ડમાં. એ હવે તમારું કામ છે. 1.769 મલ્ટીપ્લાય બાય 3.15 ઓર 16 ઇન્ટુ 10⁻² કેટલા? તો કે 7, એટલે સેકન્ડમાં આવી જાય બેટા સીધો. બરાબર છે. એની ત્રિજ્યા આપી દીધી, તો આર આપી દીધા સાહેબ 4.22 છે ગુણ્યા 10 ની કેટલી 8 ઘાત અને મીટર છે. દર્શાવો કે ગુરુનું દળ સૂર્યના દળ કરતા 1000માં ભાગનો છે. તો સૌથી પહેલા તો તમારે ગુરુનું દળ શોધવું પડે. તો ટી નો વર્ગ કોના માટે? તો કે IO માટે ઇઝ ઇક્વલ ટુ 4π² છેદમાં G એમ કોનું? તો કે જુપિટરનું ઇન્ટુ આરનો ઘન. તો બેટા અહીંયાથી તમે જુપિટરના દળને સૂત્ર કરતા બનાવજો. તો તમે ધ્યાન રાખશો કે તમારો જ્યારે આન્સર આવશે તો જુપિટરનો આન્સર આવવાનો છે 2 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. કેટલો? 2 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. અને એટલે તમને ખબર પડે કે માસ ઓફ જુપિટર ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ સન ડિવાઇડેડ બાય 1000. કેમ? કારણ કે સૂર્યનું દળ કેટલું છે? 2 ગુણ્યા 10⁻30 છે. 2 ગુણ્યા 10 ની કેટલી છે? 30. અને એને જ્યારે 1000 એટલે 10⁻3 વડે ભાગીએ તો આ જવાબ આપણો આવે. એટલે ઇનડાયરેક્ટલી પ્રૂવ કરવા માટે બી, હા ને, પ્રૂવ કરવા માટે પણ આપણને જરૂરી છે કે આપણે પહેલા જુપિટર ગુરુનું દળ શોધીએ, એને પછી 1000 વડે ભાગો, એટલે સૂર્યના દળ જેટલો આન્સર તમને નજીક મળતો હોય છે. તો મેં ઘણા દાખલા બેટા અહીં તમને બતાવ્યા છે. કેટલાક દાખલા જે રાખ્યા છે એ તમારા હોમવર્ક માટે હશે. નિષ્ક્રમણ ઝડપ બેટા,
તો પદાર્થના દળ પર શું એ આધાર રાખે? તો કે ના ભાઈ, દળ ઉપર નિષ્ક્રમણ ઝડપ આધાર નહીં રાખે. જ્યાંથી ફેંકો ત્યાંથી બી આધાર નહીં રાખે. બિંદાસ ફેંકો બેટા. પ્રક્ષિપ્ત ક્યાંથી કરો છો એના સાથે બી કોઈ મતલબ નથી. એની ઊંચાઈ કેટલી ઊંચાઈથી ફેંકો? તો કે હા ભાઈ, જેટલું ઉપર ગઈને ફેંકો એટલો સરળતાથી બેટા ફેંકાઈ જાય. પછી કે સર ધૂમકેતુ જો અતિ દીર્ઘવૃત્તીય કક્ષામાં ગતિ કરે તો ખાલી જગ્યા જે છે હા ને, તો કઈ રાશિ જે છે બેટા હા અચળ રહે? હા ને, કઈ રાશિ છે જે અચળ રહે? તો ઝડપ બદલાય બેટા, અચળ નહીં રહે. કોણીય ઝડપ ઓમેગા. શું કોણીય ઝડપ? કોણીય વેગમાન અચળ રહે બેટા. વર્તુળાકાર ગતિમાં કોણીય વેગમાન, ગતિ ઉર્જા બદલાય, સ્થિતિ ઉર્જા બદલાય, કુલ ઉર્જા તો અચળ જ હોય, એ આપણે લોકો જાણીએ છીએ. તો બે વસ્તુ અચળ રહે, કોણીય વેગમાન અને કુલ ઉર્જા. પછી તો કે સાહેબ અવકાશ યાત્રીના પગમાં સોજો આવે, ચહેરા પર સોજો આવે, માથું દુખે અને સંરચનાની તકલીફ પડે, તો આમાંથી શું નહીં થાય? હા ને, આમાંથી શું નહીં થાય બેટા? તો આ જે પગમાં સોજો છે એ નહીં થશે. બાકીનો આપણને આઈડિયા આવે છે કે ચહેરો બી સોજી જાય, માથું દુખી શકે છે અને સંરચનાની હાડકાની બેટા તકલીફ આવે છે. ચલો હવે અહીંયાથી ઘણા દાખલા છે જે સેમ આ રીતે બેટા પ્રેક્ટિસ કરવાની છે. ઇવન સ્પેશિયલ હોમવર્ક સરે તમારા માટે અટેચ કર્યું છે. તો આ હોમવર્ક તમને ક્લાસ નોટમાં મળશે. ક્યાં મળશે? કાર્ટૂન નેટવર્ક પરની બેટા ક્લાસ નોટની અંદર. તો તમારે બધાએ એ જે ક્લાસ નોટ છે એને એપમાંથી ડાઉનલોડ કરી લેવાની છે અને હોમવર્કને પૂરું કરવાનું. એઝ અ સમરી આખું ચેપ્ટર છે બેટાના લાસ્ટમાં બધા ઇક્વેશન તમારે પ્રોપર લખવાના છે. ક્લિયર છે? કારણ કે ઇક્વેશન લખ્યા હશે તો તમારા માટે એને યાદ કરવા માટે બહુ ઇઝી વેમાં તમને એક પાના ઉપર આખું દેખાઈ જાય તો એ ઝડપથી યાદ રહી જતું હોય છે. અને ટ્રાય કરો બેટા કે સમીકરણને માત્ર એકવાર નહીં 2-5 વખત લખીને પ્રેક્ટિસ કરો તો એ ઇઝીલી તમને યાદ રહી જશે. પહેલાં સમીકરણ મોડે કરો પછી જ દાખલા ગણજો. એવું નહીં કરતા કે પહેલાં સમીકરણ જોઈને લખી કાઢી અને દાખલા ગણી લીધા અને પછી છેલ્લે સમીકરણ ભૂલી ગયા બેટા, તો બે મતલબ થઈ જશે. તો થોડું કામ એવી રીતે કરો જેથી આપણા માટે પણ યુઝફુલ હોય અને લોંગ ટાઈમ સુધી આપણને યાદ રહે. હવે આના પછી આપણે ઘન પદાર્થના ચેપ્ટર વિશેનો અભ્યાસ કરીશું. બુક નંબર 1 અહીંયા સમાપ્ત થાય છે. નેક્સ્ટ સેશનની અંદર આપણે આના પછીનો ચેપ્ટર છે એને કન્ટિન્યુ કરીશું. તો આ ચેપ્ટરને ત્યાં સુધી કમ્પ્લીટ કરવા માટે વિનંતી છે. હેવ અ ગુડ ડે. જય હિન્દ.